રાજાધિરાજ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા ભક્તો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો તેમજ સંશોધન અને સંકલન જેમને કરેલું એવા નિવૃત્ત આઈપીએસ અધિકારી એવા શ્રી મજબૂતસિંહજી જાડેજા સાહેબ, એમના ચરણોમાં પણ મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે આપણા ગુજરાતના એક મહાન સંત ભક્ત શ્રી કહળશંગ બાપુ તેમજ ગંગા સતી અને પાનબાઈ એમના જીવનની યશોગાથા આપણે આજે સાંભળવાના છીએ. તો હવે આપણે સાંભળીએ મહાન ભક્તની યશોગાથા. કાળુભાર નદીને કાંઠે સમઢિયાળા નામનું એક સુંદર ગામ આવેલું છે. વર્ષો પહેલા આ નદીમાં નિર્મળ જળનો પ્રવાહ અવિરત વહેતો. પાણી એટલું સ્વચ્છ કે તળિયામાં એક નાનું મોતી પડ્યું હોય તો પણ તે આપણને સ્પષ્ટ દેખાય. ઉપરવાસમાં બંધ બંધાતા હવે પાણીનો પ્રવાહ વરસાદના પ્રમાણમાં ચોમાસાના મહિનાઓ પૂરતો જ અને ક્યારેક શિયાળામાં 1-2 મહિના દરમિયાન જ રહેશે. ઈસવીસન 1982ના વર્ષમાં આ નદીમાં આવેલા મહાભયંકર વિનાશના પૂરથી ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક મકાનો ધરાશયી થયા. જાનમાલની મોટી તારાજી થઈ. ત્યાર પછીથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા કુટુંબીઓ નદીને સામે કિનારે એટલે કે ઉત્તરાદે કાંઠે નીચાણવાળી જગ્યા જે હતી એનાથી દૂર થઈને ઊંચાણવાળી જગ્યામાં જઈને બચ્યા. અત્યારે એક જૂનું અને એક નવું એવી રીતે 2 સમઢિયાળા ગામ થઈ ગયા. જૂનું સમઢિયાળા ગામ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું. આ ગામ પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગના ધોળા જંકશન સ્ટેશનથી ઉત્તર પશ્ચિમ દિશામાં 9 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. આખા સમઢિયાળા ગામે કાળુભાર નદીના દક્ષિણ કાંઠે સંત ભક્ત કવિ શ્રી કહળશંગ અને સંત ભક્ત કવિયત્રી શ્રી ગંગા સતી અને સંત ભક્ત કવિયત્રી શ્રી પાનબાઈની જગ્યા આવેલી છે. ધોળા જંકશન સ્ટેશન તરફથી આવતા માર્ગમાં પહેલા આ જગ્યા આવે છે અને પછી 2 ફ્લાંગના અંતરે સમઢિયાળા જે જૂનું ગામ આવે છે. લીમડા હનુભાના તરફથી આવતા માર્ગમાં પહેલા સમઢિયાળા જૂનું ગામ આવે અને પછી આ જગ્યા આવે. આ જગ્યામાં સંત ભક્ત કવિ શ્રી કહળશંગ બાપુ તથા સંત ભક્ત કવિયત્રી શ્રી ગંગા સતીબા અને એમની સમાધિ ત્યાં આવેલી છે. તેમજ શ્રી રામજી મંદિર, શ્રી કેદારનાથ, ગંગેશ્વર મહાદેવ અને હનુમાનજી દાદાનું મંદિર પણ ત્યાં આવેલું છે. શ્રદ્ધાળુઓએ અત્યારે ત્યાં પાકા ઓરડા બંધાવ્યા છે અને વીજળી, પાણીની, આવવા જવાની તથા સાધુ સંતો માટે, યાત્રાળુ માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા અત્યારે હાલમાં છે. સમાધિ મંદિરની આસપાસના વૃક્ષો, મંદ મંદ વહેતા શીતળ પવન અને ભૂમિની પવિત્રતા મનને શાંતિ અને પ્રસન્નતા અર્પે છે. વર્ષોથી દર પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓ તથા અનુયાયીઓ એકઠા મળી સમૂહમાં ઈશ્વર સ્મરણ, ભજન, કીર્તન, ધૂન આવી રીતે સમય વ્યતીત કરે છે. આ 3 પવિત્ર વિભૂતિઓએ કરેલા સાધના, સાધુ મહાત્માઓની સેવા અને અલખની એક નિષ્ઠા આરાધનાથી આ ભૂમિ, સંપૂર્ણ ભૂમિ પવિત્ર બની છે. રાજસ્થાનથી આવેલા શ્રી સેજકજી ગોહિલ અને તેમના વંશજોએ પોતાના સાહસ, શૌર્ય અને સુવહીવટ અને પ્રજાવાત્સલ્યને કારણે અત્યારે ભાવનગર તથા અમરેલી જિલ્લા તરીકે ઓળખાતા વિસ્તારમાં લાઠી, પાલીતાણા, ભાવનગર અને વલભીપુર રાજ્યોની સ્થાપના કરેલી. આ રાજ્યોના રાજવીઓ ગોહિલ શાખાના ક્ષત્રિયો હતા. તેથી આ વિસ્તાર તે સમયથી ગોહિલવાડ તરીકે ઓળખાણો.
આઝાદી પછી થયેલા ભાષાવાર રાજ્યોની પુનર્રચનામાં બનેલી દ્વિભાષી મુંબઈ રાજ્યના સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલા જિલ્લાઓમાં ઐતિહાસિક નામો બદલી જિલ્લાના મુખ્ય શહેરના નામથી જિલ્લાઓ ઓળખવા માંડ્યા. એ રીતે ગોહિલવાડ જિલ્લો ત્યારથી જ ભાવનગર જિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. શ્રી શેજકજી ગોહિલથી 19મી પેઢીએ શ્રી જીજીબાવા ગોહિલ નામના રાજવી લાઠી રાજ્યની ગાદી ઉપર બિરાજમાન થયા. શ્રી જીજીબાવા ગોહિલના નાના ભાઈ નાજીજી ગોહિલને સભાડિયા તથા સમઢિયાળા નામના 2 ગામ ગરાસ મળેલા. શ્રી નાજીજી ગોહિલને 3 પુત્રો થયા. મોટા પુત્ર શ્રી હમીરજી ગોહિલ સભાડિયા ગામે રહ્યા અને શ્રી મોડમજી ગોહિલ તથા નાનાજી ગોહિલ સમઢિયાળા ગામે વસવાટ કર્યો. શ્રી મોડમજી ગોહિલના પૌત્ર શ્રી કલભા ગોહિલ ઉર્ફે કલાજી મેરાજી ગોહિલ વ્યવહાર કુશળ, દક્ષ, નીતિવાન, ઉદાર દિલ, સર્વનું કલ્યાણ ઈચ્છનાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ચારિત્ર્યવાન અને ઈશ્વરાભિમુખ જીવન જીવનારા એક તેજસ્વી મહાન ક્ષત્રિય પુરુષ હતા. શ્રી કલભા ગોહિલનો જન્મ વિક્રમ સંવત 1876 ઈસવીસન 1820 થયેલો. શ્રી કલભા ગોહિલના લગ્ન વિક્રમ સંવત 1897 ઈસવીસન 1841 મૂળીના પરમાર શ્રી ભાઈજીભી પથાભીના કુંવરી શ્રી વખતુબા સાથે થયેલા. શ્રી કલભા ગોહિલ અને એમના ધર્મપત્ની શ્રી વખતુબા ગૃહસ્થાશ્રમની સંપૂર્ણ જવાબદારી વહન કરતા સાધુ સંતોની સેવા અને ઈશ્વર ભક્તિમાં સમય વ્યતીત કરતા. આ ભક્ત દંપતીને ત્યાં ઈશ્વર કૃપાથી 2 પુત્રો જન્મ્યા. મોટા પુત્ર શ્રી કહળશંકનો જન્મ વિક્રમ સંવત 1899 એટલે કે ઈસવીસન 1843 તથા નાના પુત્ર શ્રી જીભાઈજીનો જન્મ વિક્રમ સંવત 1903 એટલે કે ઈસવીસન 1847 થયો હતો. શ્રી મોડમજી ગોહિલ તથા તેમના નાના ભાઈ શ્રી નાનાજી ગોહિલ સમઢિયાળા ગામે આવીને વસ્યા. ત્યારે ગામના રહેણાંક માટે એક દરબારગઢ બંધાવેલો. તે સમયમાં જરૂરિયાત પ્રમાણે તેના રક્ષણ માટે ફરતો પાકો કોટ છણાવેલો. દરબારગઢમાં રહેણાંકમાં જ જે મકાનમાં શ્રી કલભા ગોહિલ રહેતા અને જ્યાં શ્રી કહળશંક ગોહિલનો જન્મ થયો હતો તે મકાન અત્યારે અસ્તિત્વમાં નથી. ત્યાં સપાટ ધરતી ઉપર આજે એમના ખાલી જગ્યા છે. અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થપાઈ ચૂકી હતી. હક દાવા માટે દીવાની ફોજદારી અદાલતોમાં લડવાની ગોઠવણો થઈ ચૂકી હતી. એ સમયે સમઢિયાળામાં વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું ગામ હતું. સતત વહેતી કાળુભાર નદીના પ્રતાપે વાડી કુવા ભરપૂર રહેતા, ખેત ઉત્પન્ન અઢળક થતું, મહેનતું ખેડૂત વર્ગ પુરુષાર્થ કરવામાં કસાશ રાખતા ન હતા. તે વખતના પ્રવર્તમાન સંજોગોમાં માલજાનની સલામતી જાળવવાની અને તે માટે સર્વોચ્ચ બલિદાન આપવાની ગામધણી ગોહિલ ક્ષત્રિયોની તત્પરતા અને વિશ્વાસનું પ્રતીક હતું. કલભા ગોહિલ અને તેમના ધર્મપત્ની શ્રી વખતુબા પોતાના બંને બાળકોના નાનપણથી જ ધર્મના સંસ્કારો સિંચાવી તેની સતત કાળજી રાખતા. આંગણે આવનાર અતિથિ, સાધુ, સંત મહાત્માઓના ચાસા દિલથી પ્રસન્ન મુખે આદર સત્કાર કરતા. તેમના ભોજન રહેણાંક વગેરેની યોગ્ય વ્યવસ્થા થાય, તેમને જરૂર તમામ સહાય મળતી રહે તે બધું જ બંને વિગતથી વિચારતા અને તે પ્રમાણે આચરણ કરતા. બંને પુત્રો આ બધાની સાક્ષી બની રહેતા. ધાર્મિક પવિત્ર સ્થળોની યાત્રાએ જતા ત્યારે આ બંને પુત્રોને સાથે લઈ જતા. વિક્રમ સંવત 1907ની સાલમાં માક્ષર માસમાં જૂનાગઢ ગિરનારમાં આવેલા પૌરાણિક પવિત્ર સ્થાનોમાં આવી એક યાત્રા શ્રી કલભા ગોહિલે પોતાના બંનેની પુત્રોની સાથે કરેલી હતી. સમય જતા યૌવનને ઉંબરે પગ મૂકતા કહળશંક એક દિવસ
મૃગ્યા ખેલી પાસા ફરી રહ્યા. એકાએક પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા અવધૂત યોગી તેને રસ્તામાં ઉભેલા જોયા. અવધૂત યોગીએ પૂછ્યું, બચ્ચા, તારા થેલામાં શું છે? ક્ષત્રિયોચિત પ્રવૃત્તિ કરીને પોતે આવે છે તેમ માનતા કહળશંગે નિડર રીતે નિખાલસતાથી જાહેર કર્યું કે તેમાં પોતે કરેલો શિકાર છે. અવધૂત યોગી કહે, બચ્ચા, ક્ષત્રિયોનું કામ રક્ષણ કરવાનું છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવાનું ક્ષત્રિયોને શોભા દેતું નથી બેટા. યુવાન કહળશંગ ક્ષણભર તો સ્તબ્ધ બની ગયા, પણ બસાવ કરવા પ્રયત્ન કરતા બોલ્યા, ક્ષત્રિયો પેઢીઓથી મૃગ્યા ખેલતા આવ્યા છે. અવધૂત યોગીએ ધીર ગંભીર વાણીમાં કહ્યું, બચ્ચા, જે જીવ આપી શકતો નથી એને કોઈનો જીવ લેવાનો અધિકાર નથી. આ શબ્દોએ કહળશંગના સુષુપ્ત સંસ્કારોને ઢંઢોળ્યા. તેને ખ્યાલ આવ્યો કે પોતે કંઈક અઘટિત કાર્ય કર્યું છે. જેટલી નિખાલસતાથી કહળશંગે પોતે કરેલા કૃત્ય જાહેર કર્યા એટલી ઉત્કૃષ્ટતાથી એણે આ પવિત્ર સાધુના પગ પકડીને ક્ષત્રિયોચિત તેને માન્યતા નીચે પોતાની થઈ ગયેલા અઘટિત કૃત્યની કબૂલાત કરી લીધી. અવધૂત યોગીએ કહળશંગને હાથ પકડીને ઊભા કર્યા. કહ્યું, બચ્ચા, તારા થેલામાં રાખેલું પ્રાણીને મુક્ત કર. કહળશંગે આજીજી કરી, બાપુ, એ તો મૃત્યુ પામ્યું છે, તેને બહાર કાઢવાથી શું થશે? અવધૂત યોગી કહે, તેની ચિંતા ન કર બેટા, થેલામાંથી પ્રાણીને બહાર કાઢ. કહળશંગ અવધૂત યોગીના આદેશ પ્રમાણે થેલામાંથી મરેલા સસલાનું બહાર કાઢી અને જમીન પર મૂક્યું. તે મૃત સસલા ઉપર અવધૂત યોગીની નજર પડતા જ તે ઊભું થયું અને કૂદકા મારતું એ જંગલની ઝાડીમાં જતું રહ્યું. અવધૂત યોગીના વર્તનથી પ્રભાવિત કહળશંગે પોતાના ઉપદેશ આપવા વિનંતી કરી. અવધૂત યોગી કહે, બચ્ચા, ઉપદેશ મેળવવા તારે ગિરનાર આવવું પડશે. કહળશંગ કંઈ પૂછે તેવામાં તો અવધૂત યોગી જતા રહ્યા. ક્યાં ગયા તેની જાણ કહળશંગને રહી પણ નહીં. ઘરે આવી આ ઘટનાની વાત કહળશંગે પોતાના મા બાપને કરી. હવેથી પોતે શિકાર નહીં કરે, નિર્દોષ પ્રાણીઓની હિંસા નહીં કરે તેવા પોતાના નિર્ણયથી જાણ કરી અને ધર્મપરાયણ મા બાપ પોતાના આ નિર્ણયથી પ્રસન્ન થયા. પોતાના પુત્રને સાચી દિશા સિંધવા બદલ અજાણ્યા અવધૂત યોગીને મનોમન આભાર માન્યો. કહળશંગે જીવ હિંસા ન કરવાના નિર્ણયથી જીવનભર દ્રઢપણે પાલન કર્યું. ધાર્મિક વાતાવરણમાં ઉછેરતા હતા અને અવધૂત યોગીની મુલાકાત કહળશંગના જીવનને ચોક્કસ દિશા ગ્રહણ કરવામાં મદદરૂપ થઈ. કહળશંગ પ્રભાતમાં વહેલા ઉઠી નિત્ય કર્મ, સ્નાન વગેરે પછી હનુમાનજીની પૂજામાં એકચિત થઈ અને હરિનું તેમજ હનુમાનજી મહારાજનું ધ્યાન ધરતા. કહળશંગ શ્રી કલભા બાપુને ગૃહ કાર્ય તથા અન્ય વ્યવસાયિક કામમાં મદદ પણ કરતા. અતિથિઓના સત્કાર, સાધુ સંતોની સેવા, જરૂરિયાતમંદને સહાય આવા અનેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા. સંધ્યા સમયે ઈષ્ટદેવનું સ્મરણ કરતા. વાળું એટલે કે અમારા સૌરાષ્ટ્રમાં જેને સાંજનું ભોજન હોય એને વાળું કહેવાય. વાળું કર્યા પછી ભજન કીર્તન થતા હોય ત્યાં મા બાપની રજા લઈ ભાગ લેતા અને ઉજાગરો ક્યારેય કરતા નહીં. મા બાપની સેવા તથા ઈશ્વરાભિમુખ જીવનક્રમ ચાલી રહ્યો હતો. એક સવારમાં કાળુભાર નદીમાં વહેલા નિર્મળ જળમાં કહળશંગ સ્નાન કરી રહ્યા હતા. માત્ર એક પનિયું પહેરેલું કહળશંગ ઊંડા પાણીમાં ડૂબકી મારી આનંદ માણી રહ્યા હતા. જળની સપાટી ઉપર આવતા જ કહળશંગને તેને જે અવધૂત યોગી મળેલા તે યોગીને નદીને કિનારે એને ઉભેલા જોયા. જેવું કહળશંગનું મુખ પાણીની બહાર આવ્યું કે અવધૂત યોગી બોલ્યા, બચ્ચા,
એક પનિયાની જરૂર પડી છે, તે લેવા આવ્યો છું. કહળશંગે કહ્યું, સ્નાન કરી ગામમાં જઈ આપને 9 પનિયું અપાવીશ. અવધૂત યોગીને જાણે કે સંતોષ ન થયો. તેમણે અધીરા બની કહ્યું, બચ્ચા, મારી પાસે એટલો સમય નથી. જો પનિયું આપવું જ હોય તો અત્યારે ને અત્યારે જ મને આપ, નહીતર હું ચાલ્યો જાઉં છું. ક્ષણભર વિસામણમાં રહી મનમાં નિર્ણય કરી કહળશંગે પોતે પહેરેલ એકમાત્ર પનિયું કાઢી પાણીમાં સબસબાવી નિસોવી તેને અવધૂત યોગી તરફ ઘા કર્યો અને પોતાના નિર્વસ કાયા ઢાંકવા ઊંડા જળમાં જતા રહ્યા. કોઈ નીકળે તો તેને બોલાવી ગામમાંથી બીજા વસ્ત્ર મંગાવવું, આવી રીતે એને મનમાં મનસૂબો કરેલો. કહળશંગે વિશેષ કંઈ કહે તે પહેલા તો અવધૂત યોગી પનિયું લઈ ઉતાવળા પગલે ત્યાંથી જતા રહ્યા. પોતાની દાન વૃત્તિની પરીક્ષા કરવા આવ્યા હશે કે પોતાને ગિરનાર જવાની યાદ દેવડાવવા આવ્યા હશે, તેવા વિચારમાં કહળશંગ હતા. તેવામાં ગામનો એક જણ થોડે દૂરથી નીકળતા તેને બોલાવવા પાણીની સહેજ ઉપર ઉઠવા પ્રયત્ન કરવામાં કહળશંગનો હાથ પોતાની કેડ ઉપર જતા કેડે પનિયું વીંટાયેલું અનુભવ્યું. કહળશંગને ખાતરી થઈ કે અવધૂત યોગી પોતાને ગિરનાર જવાની યાદ દેવડાવવા માટે જ આવ્યા હતા. ગિરનાર પર્વતની ઊંડી ગુફાઓમાં અનેક સાધકો, સિદ્ધો, તપસ્વીઓ અલખને આરાધના કરે છે. તેમાં અવધૂત યોગીના નામ તથા આસન સ્થાન જાણ્યા વગર ક્યાં જઈ અને કોને મળવું એવી વિસાવણમાં આજ સુધી પોતે ગિરનાર જઈ શક્યા પણ ન હતા. તે કહળશંગને ખુશ્યું. હવે જ્યારે અવધૂત યોગીએ રૂબરૂ આવી ફરીથી યાદ દેવડાવી ત્યારે આ યોગી મહાત્મા પોતાને રાહ બતાવશે એવી શ્રદ્ધા સાથે ગિરનાર જવાનો એમણે નિર્ણય કર્યો. આ બનાવની હકીકત શ્રી કલ્ભા બાપુને વર્ણવતા કહળશંગે કહ્યું કે અવધૂત યોગી પોતાને ગિરનાર જવાની યાદ દેવા જ આવ્યા હતા તેમ પોતે માને છે અને પોતે વહેલામાં વહેલી તકે ગિરનાર જવા ઈચ્છે છે. યુવાન પુત્રનું જીવન અગમ્ય વળાંક લઈ રહ્યું છે, એક ઉદાત્ત રાહ પકડવા તલપી રહ્યું છે. તે જોઈને કલ્ભા બાપુ પ્રસન્ન થયા. તો સાથે સાથે આ પુત્ર સંસાર છોડી સંન્યાસી બની જશે કે શું એની ચિંતા પણ એને ઘેરી વળે. કલ્ભા બાપુએ કહ્યું, બેટા, ગિરનારનો પંથ ઘણોય લાંબો અને વિકટ છે. તે હિંસક જાનવરનો પ્રદેશ છે તથા ઘેરું ઘનઘોર જંગલ છે. રહેવા ભોજન વગેરેની સુવિધાઓ મુશ્કેલ પડશે. અજાણ્યા વિસ્તારમાં નામ ઠેકાણું જાણ્યા વગર ક્યાં જઈ અને કોને તું જઈને મળીશ. પોતાની દ્રઢ શ્રદ્ધા વ્યક્ત કરતા કહળશંગે કહ્યું, આપ નિશ્ચિત રહો. અવધૂત યોગી મહાત્મા જ મને સલામત રીતે ત્યાં પહોંચાડશે અને યોગ્ય સ્થાને મને લઈ જશે. માત્ર શ્રદ્ધાને આધારે પુત્ર દૂરના અગમ્ય પ્રદેશમાં જાય તેમ વ્યવહાર દક્ષ અનુભવી શ્રી કલ્ભા બાપુ ઈચ્છતા ન હતા. સાથે સાથે પુત્રને નારાજ પણ કરવા માંગતા ન હતા. તેમણે કહ્યું, દીકરા, આવી યાત્રામાં એકલા જવા કરતા કોઈ તને હથવારો હોય તો સારું. પુત્રને બાપની આ વાત ગમી. બાપ દીકરો સથવારાની શોધમાં પડ્યા. વિચાર કરી બંનેની પસંદગી એક વ્યક્તિ પર જ પડી. આ વ્યક્તિ તે વજુભા ગોહિલ, શ્રી કલ્ભા બાપુના મોટા ભાઈ મનુભા ગોહિલના પુત્ર વજુભા કહળશંગની ઉંમરના જ હતા. વજુભાની વૃત્તિ ધર્મ પ્રત્યે ઢળતી હોય તેમ ત્યારે લાગતું હતું. વજુભા તથા કહળશંગને ભળતું પણ સારું. આ બધા કારણોસર ગિરનાર યાત્રામાં વજુભા ભેગા આવે તો સારું એમ બાપ દીકરાએ વિચાર્યું. વજુભા યાત્રા માટે તૈયાર થાય કે કેમ, એને તેના બાપ આ યાત્રામાં મંજૂરી આપશે કે કેમ, એવા હૃદયમાં
પ્રશ્ન ઉદ્ભવી રહ્યા હતા. વજુભાને મળી તેની ઈચ્છા પોતે જાણી લેશે એમ કળશંગે કહ્યું. વજુભા આ યાત્રામાં કળશંગ સાથે જાય તેવી મોટાભાઈ મનુભાની અનુમતિ મેળવવાની જવાબદારી શ્રી કલભા બાપુએ લીધી. કળશંગની ગિરનાર જવાની ઈચ્છા તથા તે અનુસંધાને થયેલી સરસામાં માં વખતુબાને વાકેફ કરતા વખતુબાએ આગ્રહ રાખ્યો કે વજુભા સાથે આવે તો જ યાત્રા કરવી. કળશંગને અવધૂત યોગી મળેલા અને ગિરનાર આવવા કહ્યું તેવી વાત જ્યારથી વજુભાઈએ જાણેલી ત્યારથી આ યોગી મહાત્માના દર્શન કરવાની એમની ઈચ્છા હતી. તેથી જ્યારે કળશંગે પોતે ગિરનાર યાત્રા કરવા જવા ધારે એમ કહ્યું તે સાથે આવશે કે કેમ તેમ વજુભાને પૂછ્યું ત્યારે પોતાના ઘણા વખતની ઈચ્છા પાર પડશે એમ માની વજુભાઈએ પોતે યાત્રામાં જોડાશે તેમ તુરત જણાવ્યું અને ઉમેર્યું કે પોતાના મા બાપની આ વાતની મંજૂરી પણ પોતે મેળવી લેશે. કળશંગે ગૌધૂતના કહેવાથી ગિરનાર યાત્રાએ જઈ રહ્યા છે અને પોતે તેની સાથે જવા ઈચ્છે છે એવી વાત વજુભાઈએ પિતાશ્રી મનુભા ગોહિલ અને માતુશ્રી ફૂલીબાને કરી. ત્યારે પ્રથમ તો બંને સંકોચ અનુભવ્યો, પણ કળશંગ જેવો ભાવિક ભક્તિ પ્રધાન યુવાન સાથે હોય ત્યારે ક્યાંય આડે રસ્તે નહીં જાય એમ વિચારી આ યાત્રામાં પોતાને કોઈ વાંધો નથી એમ જણાવ્યું. વજુભાના આનંદનો પાર ન રહ્યો. તે ગિરનાર તથા તેમાં તપ સાધના કરતા મહાત્માઓના ચિત્રો મનમાં દોરાવા માંડાણા. આથી જ્યારે કલભા બાપુ મોટાભાઈ મનુભા ગોહિલને તથા ભાભીજી ફૂલીબાને મળ્યા અને કળશંગ એક અવધૂત યોગીના કહેવાથી ગિરનાર યાત્રાએ જાય છે અને વજુભા તેની સાથે જવા ઈચ્છે છે તો ખુશીથી મંજૂરી આપવા વિનંતી કરી. ત્યારે બંને આ વાત સહર્ષ વધાવી લીધો. શ્રી કલભા ગોહિલે આ અગાઉ ગિરનારની યાત્રા પણ કરી હતી, તેથી તેમને તેનો અનુભવ પણ હતો. તેથી આ યાત્રા સુગમ રહે અને ઓછી અગવડવાળી રહે તેવા અનેક ઉપયોગી સૂચનો તેમણે કર્યા. એક મુદ્દા ઉપર તો વડીલો એકમત હતા કે આ બંનેમાંથી એકેય યુવાનને આ અવસ્થાએ સંન્યાસ લેવાની પરવાનગી આપવી નહીં. વડીલોના માર્ગદર્શન પ્રમાણે આ લાંબી વિકટ યાત્રાની તથા થનારા દીર્ઘકાળના રોકાણ માટેની સર્વ તૈયારી કરી. એક શુભ દિવસે આ બંને યુવાન ભાઈઓ કળશંગ અને વજુભા સમઢિયાળાથી ગિરનાર જવા નીકળ્યા. અવધૂત યોગી મહાત્માના દર્શન કરવાની બંનેને ઉત્કૃષ્ટ ઈચ્છા હતી. દર્શન કર્યા પછી જ યોગી મહાત્મા પાસે શી માગણી કરવી એવી એની ચર્ચા કરતા કરતા બંને યુવાન ભાઈઓ ગિરનારની તરફ હવે આગળ વધી રહ્યા હતા. શારીરિક થાક સિવાય અન્ય કોઈ 68 રસ્તામાં ઊભી થયેલી નહીં. આરામ કરતા થાક ઉતારતા આગળ વધતા હતા. જેવો દૂર દૂરથી ગિરનાર પર્વત દેખાણો કે એમનો તમામ થાક અદૃશ્ય થઈ ગયો. નવો ઉત્સાહ અને નવી શક્તિ એમને મળ્યા. તેમ બંનેના યુવાન ઝડપથી ચાલવા લાગ્યા. ધૈર્ય કરતા ટૂંક સમયમાં જુનાગઢ શહેરમાં જઈ ગિરનાર પર્વતની તળેટી આવી. બંને યુવાન ભાઈઓના આશ્રયની વચ્ચે અવધૂત યોગી મહાત્મા જાણે તેઓ બંનેની આવવાની રાહ જોતા હોય એમ તળેટીમાં જ ઊભા હતા. કળશંગ તો મહાત્માને ઓળખી ગયા. વજુભાને ઓળખ આપવી પડી. બંને ભાઈઓએ અવધૂત યોગી મહાત્માના શરણ સ્પર્શ કર્યા. અવધૂત યોગી મહાત્માએ તેઓને કુશળ સમાચાર પૂછ્યા. રસ્તામાં પડેલ મુશ્કેલીની વાત પૂછી થોડા સમય તળેટીમાં ગાળી બંને ભાઈઓને અવધૂત યોગી મહાત્મા ગિરનાર પર્વતના ઊંડાણમાં આવેલ એક ગુફા તરફ દોરી ગયા. ત્યાં વાળી જોડીને સ્વચ્છ કરેલ વિશાળ સપાટ મેદાન હતું.
નિશ્ચિત શાંતિ પ્રવર્તી હતી. નજરે દેખી ન શકાય પણ પ્રત્યક્ષ અનુભવી શકાય એવી પવિત્રતા હતી. પ્રસન્નતાથી વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું. ઉપર નિરભ્ર આકાશ વર્તાતું હતું. ચારે તરફ ઉજાસ ફેલાઈ રહી હતી. વનમાં હિંસક જાનવરો તથા અન્ય પશુ પંખીઓ નિર્ભીક રીતે ફરી રહ્યા હતા. વૃક્ષો વનરાઈઓ ઉત્સવ મનાવી રહી હતી એમ એ ઝૂલી રહ્યા હતા. સંસારની ઘણે દૂર શ્વાસે શ્વાસ શક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ વધારતી એક આગવી સૃષ્ટિમાં આવી પડ્યા હોય એમ બંને ભાઈઓ અનુભવ કરી રહ્યા હતા. શીતળ સ્વચ્છ પાણીની તથા ઇચ્છિત ભોજનની વ્યવસ્થા હતી. ક્યાંથી આવે છે તે કંઈ સમજણ પડતી ન હતી. પણ અવધૂત યોગી મહાત્માને અદ્ભુત શક્તિથી આ બધું યથા સમય યથા યોગ્ય રીતે ગોઠવાઈ જતું હતું. બંને ભાઈઓને લાંબી યાત્રાનો શારીરિક થાક ઉતારવા દેવા તથા સંસારમાં રહેવાની સંસલ થયેલ મનને શાંત થવા દેવા 4 દિવસ સુધી તો યોગી મહાત્માએ તેમની સાથે ખાસ કોઈ ગંભીર વાત કરી જ નહીં. માત્ર કુશળ સમાચાર, તરસ, ભૂખ, નિંદ્રા, સ્નાન, આરામ વગેરે શારીરિક જરૂરિયાત પૂરતી વાત કરી. હવે ગિરનાર પર્વત ઉપર આવ્યાના 5મા દિવસે જ્યારે યોગી મહાત્માને ખાતરી થઈ કે બંને ભાઈઓને શારીરિક થાક ઉતરી ગયો છે, તેઓના મન શાંત થઈ ગયા છે, ત્યારે બંને ભાઈઓને પોતાના આસન પાસે બેસાડી શી ઈચ્છા સાથે તેઓ અહીંયા આવ્યા છે તેમ એમણે પૂછ્યું. બંને ભાઈઓને વારાફરતી કહ્યું કે તેઓ અવધૂત યોગી મહાત્માના દર્શન કરવા આવ્યા છે અને તેઓના દર્શન થવાથી એમને ખૂબ સંતોષ અને આનંદ થયો છે. અવધૂત યોગી મહાત્મા કહે, માત્ર દર્શન માટે કોઈ આટલી લાંબી અને વિકટ યાત્રા કરે નહીં. દર્શન કરી કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા તો હશે જ. કળશંગે કહ્યું, માયાના બંધનથી મુક્ત થઈ ઈશ્વર સાક્ષાત્કાર કરવાની પોતાની ઈચ્છા છે. તે માટે માર્ગદર્શન મેળવવા પોતે આવ્યા છે. સમઢિયાળાથી નીકળ્યા ત્યારે તો લગભગ આવી ભાવના સાથે વજુભાઈએ ગિરનાર તરફ કદમ માંડ્યા. પણ તેના વિચારો બદલાયા, વૃત્તિ ફરી અને કહ્યું કે પોતે સંસાર ભોગવવા ઈચ્છે છે અને તે માટે આશીર્વાદ લેવા આવેલા છે. અવધૂત યોગી મહાત્માએ પહેલા વજુભાને કહ્યું, ભલે તું તારી ઈચ્છા પ્રમાણે સંસાર ભોગવ, પણ 2 વાત ખ્યાલમાં રાખજે. એક, તારી વાણી અને વર્તનથી કોઈનું અહિત થાય નહીં. તેનું કારણ એ છે કે અહિતનું અન્યનું અહિત કરતા પ્રથમ આપણું અહિત થાય છે. બીજું, અણહકનું લહીશ નહીં અને અણહકનું ખાઈશ નહીં. કારણ કે અણહકની લીધેલ અને ખાધેલ અનાજમાં એક એક કણમાં આપણે આંતરિક શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા નષ્ટ કરવાની તાકાત ભરી છે. ઈશ્વર તને સહાય કરે તેમ આશીર્વાદ આપી વજુભાને કહેવાની વાત પૂરી કરી. કળશંગ તરફ વળી અવધૂત યોગી મહાત્મા બોલ્યા, બેટા, તે વિકટ પંથ પસંદ કર્યો, પણ તે સાચો માર્ગ છે. મનુષ્ય અવતારનું એ જ આદર્શ રાહ છે. ઈશ્વર તને સદાય સહાય કરે. ઈશ્વર સાક્ષાત્કાર માટે જરૂરી કઠોર સાધના, ઉગ્ર તપશ્ચર્યા, મન, ઇન્દ્રિયો અને શરીર નિગ્રહ, સતત પ્રભુ સ્મરણ, ચિંતન અને મનન, સર્વના કલ્યાણની ભાવના, તેને અનુરૂપ વૃત્તિ અને અહમ પોષે તેવો કોઈ વિચાર ન થાય, તેવો કોઈ શબ્દ ન બોલાય કે તેવું કોઈ કૃત્ય ન થાય, તે માટે સતત જાગૃતિ સૌથી વિશેષ છે. તો આ બધું ઈશ્વરમય છે, ઈશ્વરનું છે. આપણે તો આપણા ભાગે આવતી ફરજ નિષ્કામ ભાવથી બજાવવાની છે. જે કંઈ ફળ મળે તો સમભાવે સ્વીકારી લેવાની છે વગેરે અનેક ઉપયોગી વિગતથી સમજણ આપી
કહળશંખને વિશેષ સમજ આપતા અવધૂત યોગી મહાત્માએ કહ્યું, સાધકે અભય કેળવવાનું છે. તમસ, રજસ અને સત્વ ગુણથી ઉપર ઉઠવાનું છે. રાગ દ્વેષની દ્વંદ્વથી પર થવાનું છે. આસક્તિ મમતા તજવાના છે. તેને કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં, ક્ષમા, દયા, કરુણા કેળવવાના છે. જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહેતા શીખવાનું છે. માન, અપમાન, નિંદા, સ્તુતિ સરખા ગણી સમભાવે વર્તવાનું છે. સુખની નિષ્પ્રહા ન રહે અને દુઃખની ઉદ્વેગતા ન ઉપજે તે ભાવ કેળવવાના છે. દંભ, ક્રોધ, અભિમાન વગેરે ભાવોને જીતવાના છે. સૌથી વિશેષ તો એ છે કે હરિએ જ એક ધણી છે એવું અખંડ રાખવાનું છે. તેના શરણે સર્વસ્વ અર્પણ કરી તેનું સતત સ્મરણ, ચિંતન, મનન થતું રહે તે રીતે જીવનક્રમ ગોઠવવાનો છે. જપ, ધ્યાન, ભજન, કીર્તન આમાં ખૂબ ઉપયોગી થશે. અવધૂત યોગી મહાત્માએ આંતરિક અને બાહ્ય જીવનને સર્વ પાસાને આવરી ઈશ્વર સાક્ષાત્કાર જેને લગ્ની લાગી છે તેણે જીવન વ્યવહાર કઈ રીતે ગોઠવવા તેની વિગતથી સમજણ આપી. કહળશંખને ચેતવતા હોય એમ અવધૂત યોગી મહાત્માએ ઉમેર્યું કે બેટા, સંન્યાસ લેવાની ઉતાવળ કરીશ નહીં. તારે ઘણાય ઋણ ચૂકવવાના બાકી છે. ગ્રહસ્થાશ્રમ ભોગવવાનો છે. ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ ઈશ્વરાભિમુખ જીવન જીવી શકાય છે. ઉપસંહાર કરતા અવધૂત યોગી મહાત્માએ કહ્યું, બેટા, અહીંથી પાછો ઘરે જા. મા બાપની સેવા કર. ગ્રહસ્થાશ્રમ ભોગવ. ઈશ્વરનું સતત રટણ કરતો રહે અને તેને શરણે સર્વસ્વ અર્પણ કરી બધી પ્રવૃત્તિ કરજે. પ્રભુ તને માર્ગ સિંધશે અને તે માર્ગ આગળ વધવાની સમજણ, સામર્થ્ય અને શક્તિ શ્રી હરિ આપશે. આ જીવનમાં મેળવવાનું ચોક્કસ લક્ષ્ય અને ત્યાં પહોંચવાનો સ્પષ્ટ માર્ગ બતાવવાની કૃપા અવધૂત યોગી મહાત્માએ પોતાના ઉપર કરી છે તેવી લાગણી કહળશંખ અનુભવી રહ્યા. ભાવ વિભોર બની આ લાગણી વ્યક્ત કરી ગુરુ તરીકે તેમના આશીર્વાદ તથા માર્ગદર્શન પોતાને સતત મળતા રહે એવી એમને પ્રાર્થના કરી. કહળશંખને શિષ્ય તરીકે પોતે સ્વીકારે છે તેવો નિર્દેશ કરી અવધૂત યોગી મહાત્માએ કહળશંખના મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, હંમેશા તારી પ્રવૃત્તિ અને પ્રગતિ ઉપર મારી નજર રહેશે. જરૂર પડે ત્યાં અને ત્યારે માર્ગદર્શન આપતો રહીશ. ઈશ્વર તને સદાય સહાય કરે એવી શુભ આશીષ આપી તેને ઉપદેશ પૂર્ણ કર્યો. એક અવલૌકિક સ્થળે દિવ્યાત્માના સાનિધ્યમાં 8 દિવસ રહી અવધૂત યોગી મહાત્માના ઉપદેશ અને આશીર્વાદ મેળવી બંને ભાઈઓએ વિદાય થવાની પરવાનગી માગી. પર્વતની તળેટી સુધી અવધૂત યોગી મહાત્મા તેમની સાથે સાથે આવ્યા. ઈશ્વર તમારું રક્ષણ કરે, તમને સહાય કરે એવા આશીર્વાદ આપી ત્યાં અટકી ગયા. બંને ભાઈઓએ અવધૂત યોગી મહાત્માના શરણ સ્પર્શ કર્યા અને સમઢિયાળા ગામના પંથે ઉપડ્યા. અવધૂત યોગી મહાત્મા તે પ્રખર સિદ્ધ યોગી શ્રી રામેત્વન હતા. આ મહાત્મા ગિરનારમાં વિચરણ કરતા. જલ્લવેજ બહાર આવતા આ મહાત્માએ જ પરમ પૂજ્ય સંભક્ત કવિશ્રી ભોજા ભગતને ઉપદેશ આપેલો. 8 દિવસ સુધી જે શાંતિ અને પ્રસન્નતા અનુભવ્યા હતા, પવિત્ર વાતાવરણમાં અવધૂત યોગી મહાત્માની દિવ્ય વાણીનો જે લાભ મળ્યો હતો તેની ચર્ચા કરતા કરતા સમઢિયાળા ગામ સુધીનો લાંબો પંથ પૂર્ણ થઈ ગયો. એ પણ એમને ખબર ન રહી અને એક દિવસ સંધ્યાના સમયે બંને ભાઈઓએ ગામમાં પ્રવેશ કર્યો.
ગિરનારની યાત્રા પૂર્ણ કરી સમઢિયાળા ગામમાં પ્રવેશી પ્રથમ શ્રી રામજી મંદિરમાં જઈને બંને ભાઈઓએ શ્રી રામના શરણે પડી યાત્રાની સફળતા માટે તથા પોતાને સહી સલામત પરત ઘરે પહોંચાડ્યા એ માટે ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. બંનેની ઉપર ભગવાનની કૃપા સદાય વરસતી રહે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી. શ્રી રામજી મંદિરે દર્શન કરી કળશંગ તથા વજુભા જુદા પડી પોતપોતાના ઘરે ગયા. કળશંગે શ્રી કલભા બાપુને તથા માં શ્રી વખતુબાને ચરણમાં પડી વંદન કરી બંને પુત્રને સહી સલામત ઘરે આવેલો જોઈ ઈશ્વરનો આભાર માન્યો. કળશંગને પાસે બેસાડી યાત્રાની બધી વિગત પૂછી. યાત્રા દરમિયાન થયેલા અનુભવોની અવધૂત યોગી મહાત્મા ગિરનારની તળેટીમાં પોતાના આવવાની રાહ જોઈને જે ઊભા હતા ત્યાંથી આગળ ચાલી ગિરનાર પર્વતમાં એક અગમ્ય સ્થળે લઈ ગયા. તે રમણીય સ્થળની શાંત પવિત્રતા અને પ્રસન્નતા ભર્યા વાતાવરણની, ઈચ્છિત ખાનપાનની, ત્યાંની સ્વસ્થતાની, ઉજાસની, વન્ય પ્રાણીઓ પંખીઓને નિર્ભીક વર્તનની અને સૌથી વિશેષ અવધૂત યોગી મહાત્માએ આપેલા ઉપદેશની વાતો કળશંગે વિગતથી કહી. પુત્ર કળશંગને ગ્રહસ્થાશ્રમમાં રહીને ઈશ્વર સાક્ષાત્કાર માટે પુરુષાર્થ કરવાનો અવધૂત યોગી મહાત્માએ ઉપદેશ આપ્યો. તે જાણી કલભા બાપુ તથા મા શ્રી વખતુબાને ખૂબ રાહત થઈ. તેમના મનમાં પુત્ર શું આ યુવાન વયે સંન્યાસી થઈ જશે એવો જે પ્રશ્ન થયો હતો અને તેની ચિંતા થયા કરતી હતી તેનો અંત આવ્યો. મા બાપને થયું કે પુત્ર કળશંગના લગ્નનો સમય હવે પાકો થઈ ગયો છે. આનંદના આવેશમાં પુત્રને પૂછી પણ નાખ્યું કે દીકરા તું પરણીશ ને? કળશંગ જે 21 વર્ષની ઉંમરને આંબી રહ્યા હતા તેમણે સંમતિ સૂચક સ્મિત કર્યું. મા બાપના દિલમાં આનંદના ધોધ ઉમટી રહ્યા. ગિરનાર યાત્રા પહેલા દરરોજ શ્રી હનુમાનજીની પૂજા અર્ચના થતી. ગિરનારથી આવ્યા પછી આનો વ્યાપ વધી ગયો. દર શનિવારે સમઢિયાળા ઉપરાંત તેના સીમાડાના લગતા ભોજાવદર, સબાડિયા, બોચડવા, કાંપરડી, વીરડી, રાસપીપળા અને ઇંગોરળા એમ અનેક ગામોમાં હનુમાનજીની પૂજા અર્ચના થવા લાગી. શિયાળાની કડકડતી ટાઢ હોય, ઉનાળાની બળબળતી ગરમી હોય, ચોમાસાની વર્ષા અને કાળુભાર નદીના પૂર હોય, પણ આ પૂજા અર્ચનમાં ક્યારેય તૂટ ન આવી. ઊનની ધાબળી પહેરી ઊનના ઉપવસ્ત્ર સાથે કળશંગ આ પૂજા કરતા અને તે પૂર્ણ થયા પછી જળ કે અન્ન ગ્રહણ કરતા. 15 માઇલ એટલે કે 22 કિલોમીટરનો આ લાંબો પંથ કાપતા. ઊનની ધાબળીને કારણે સાથળમાં ઊંડો વાટ પડી જતો, પણ કળશંગ તેને ગણકારતા નહીં અને પોતાનો નિત્યક્રમ દ્રઢતાથી પ્રસન્નતાપૂર્વક પૂરો કરતા. શ્રી કલભા બાપુ અને માતૃશ્રી વખતુબાએ પુત્ર કળશંગ માટે યોગ્ય કન્યાની શોધ આદરી. ઈશ્વરાભિમુખ જીવન જીવવા મતતા પુત્રને તેમાં સહાય કરે, ઉત્સાહ પૂરે, શક્તિ રેડે તેવી સુલક્ષણા, રૂપવાન, ધાર્મિક વૃત્તિવાળી, જેને અતિથિના આદર સત્કાર, વડીલો સાધુ સંતોની સેવા, જરૂરમંદને સહાય કરવાના કુટુંબ સંસ્કાર મળ્યા હોય તથા જેણે રાંધણ, શિવણ, સફાઈ વગેરે ગૃહ કાર્યની કેળવણી મેળવી હોય અને જે ગૃહ કાર્યને કુટુંબ વ્યવસ્થાની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોય એવી કન્યાની ગોત માટે સગાવાલા તથા સંબંધીને સંદેશો મોકલી આપ્યો. રાજપરા ગામે આવી એક સુકન્યા હોવાના એમને સમાચાર આવ્યા. હવે આપણે પુણ્યભૂમિ રાજપરા ઊંડ એમનો થોડોક વિશેષ પરિચય મેળવીએ. બરવાળી નદીને કિનારે રાજપરા નામનું ગામ આવેલું છે. આ નદી 12 મહિના સતત વહેતી રહેતી. અત્યારે નદીના થોડા સમય પૂરતો જ પ્રવાહ વહે છે.
ત્યારે ખેતી અને પશુ ઉછેર મુખ્ય વ્યવસાય હતા. આંબાના વૃક્ષોના વન હતા. મોસમમાં ઢગલાબંધ કેરી ઉતરતી. તેમાંથી પૈસા ઊભા કરવાની વૃત્તિ કરતા સગા સંબંધી મિત્રોને બોલાવી બધાયની સાથે બેસી કેરીના રસનો આનંદ માણવાનું વધારે ગમતું. આ રાજપરા ગામ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આ ગામ આવેલું છે. પરમ પૂજ્ય સંત ગંગા સતીબા અને પરમ પૂજ્ય સંત શ્રી પાનબાઈના જન્મથી તેઓના બાળકાળ તથા યૌવનકાળ દરમિયાનના ધર્માભિમુખ પવિત્ર જીવન વ્યવહારથી આ પવિત્ર ભૂમિ બનેલી છે. જૂનાગઢના યદુવંશી રાજવી રા નોંગણજીથી 18મી પેઢીએ અને શ્રી રાણાજીથી 6ઠ્ઠી પેઢીએ રાજપરા શ્રી ભાઈજીભી સરવૈયા થયા. શ્રી ભાઈજીભી જેસાજી સરવૈયાના લગ્ન સિત્રાવાવના રાઓલ શ્રી સતાજી હાથોજીની કુંવરી શ્રી રૂપાળીબા સાથે થયેલ. સિત્રાવાવનું આ કુટુંબ પ્રથમથી જ ધર્મપરાયણ રહ્યું. ઈશ્વરની પૂજા અર્ચના અચૂક થાય. માંસાહાર કાયમ માટે વર્જિત. આવા ધર્મમય વાતાવરણમાં ઉછરેલ શ્રી રૂપાળીબા પરણીને રાજપરા ગયા. પછી ત્યાંના કુટુંબમાં આવા સંસ્કારો દ્રઢ કરવામાં અને વધુ વિકસાવવામાં સહાનુભૂત થયેલા. શ્રી ભાઈજીભી સરવૈયાએ સહકુટુંબ કાશી, મથુરા, ગોકુળ, ગયાજી વગેરે પવિત્ર યાત્રાધામોની યાત્રા કરેલ. એ વખતે અત્યારે ઉપલબ્ધ છે એવી વાહન વ્યવહાર સુવિધા ન હતી. રસ્તાઓ ખૂબ ખરાબ. જાનમાલની સલામતીના સતત ભય. શ્રદ્ધા હોય તો જ આ સંજોગોમાં યાત્રાએ નીકળાતું. શ્રી ભાઈજીભી સરવૈયાને અને શ્રી રૂપાળીબાને 5 સંતાન થયા. તેમાં 1 દીકરી તથા 4 દીકરા હતા. દીકરીનું નામ હતું ગંગાબા. તે સૌથી મોટા. લાડમાં તેને હીરાબા પણ કહેતા. ભાઈઓમાં દાદભા ઉર્ફે વનાજી, સરતાનજી, હરીશી ઉર્ફે અરમજી અને જીજીભા હતા. જીજીભી ની સંતાન અવસાન પામેલા. બાકીના ભાઈઓના પુત્ર પૌત્ર કે પ્રપૌત્ર હયાત છે. દાદભાના સંતાનો રાણપરડા રહે છે. બાકીના ભાઈઓના સંતાનો રાજપરા રહે છે. જે ઓરડામાં ગંગાબાનો જન્મ થયો હતો તે ઉગમણા બારનો ઓરડો આજે પણ મોજૂદ છે. ઓરડાની જાળવણી માટે કરેલ ફેરફારમાં ઓરડો હવે આથમણા બારનો છે તથા વિલાયતી નળિયા અત્યારે ત્યાં હાલમાં નખાયેલા છે. ગંગાબા ઉર્ફે હીરાબા બાળપણથી જ ધર્મ તરફ વળેલા હતા. નાની બાળકી હતી ત્યારથી જ દેવ દેવીની માટીની મૂર્તિ બનાવી પૂજા કરવી, તેને નૈવેદ્ય ધરવા, સર્વને પ્રસાદી આપવી, વ્રત ઉપવાસ પાળવા, સાધુ સંતોના દર્શન કરવા, તેની સેવા કરવી, કીર્તન ગણગણાટ વગેરે ત્યાં આનંદ માણતા અને ગૃહ કાર્ય શીખવવામાં પણ એટલી એમને તત્પરતા હતી. વડીલોની આ માન્યતા પાળતા સરખી ઉંમરની બહેનપણીઓ સાથે પણ તોથડું વર્તન ક્યારેય કરતા નહીં. વૃક્ષ વાવી તેને કાળજીથી ઉછેરવામાં તેને ખૂબ આનંદ આવતો. ગંગાબાનો બાળપણમાં રોપેલો એક લીમડો આજે પણ હાલમાં આ વૃક્ષ જે વટવૃક્ષ છે તેને ભાઈજીભીના પ્રપૌત્ર શ્રી મલુજી માધુભા સરવૈયાના ફળીમાં હાલમાં ઉભો છે. ઈસવીસન 1982માં ભયંકર વિનાશક વાવાઝોડાએ ભાવનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં વ્યાપક તારાજી સર્જેલી. ત્યારે આ લીમડાની આસપાસમાં અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયેલા અને મૂળમાંથી ઉખડી ગયેલા. ત્યારે આ ખખડધ્વજ લીમડાની એક ડાળી પણ ભાંગી ન હતી. ગામ લોકો માને છે કે ગંગાબાની પવિત્રતાએ આ લીમડાનું રક્ષણ કરેલું છે. સમઢિયાળાના શ્રી કલભા ગોહિલ તરફથી તેના પુત્ર કળશંગ માટે ગંગાબાનું માગવું આવ્યું. શ્રી રૂપાળીબા તથા કુટુંબી વડીલો
અને અન્ય હિતેચ્છુ સંબંધીઓ સાથે આ દરખાસ્ત સરચાણી. શ્રી કલભા ગોહિલની આગવી પ્રતિષ્ઠાને, કુટુંબની ધર્મપરાયણતા અને કળશંગના ખુદના ઈશ્વરાભિમુખ જીવનને ધ્યાનમાં લઈને ભાઈજી બી સરવૈયાએ આ દરખાસ્ત સહર્ષ સ્વીકારી લીધી. તે સમયમાં પ્રવર્તમાન રિવાજ પ્રમાણે દીકરા દીકરીનો સંબંધ બંધાય ત્યારે થતી ધાર્મિક વિધિ કરવામાં આવી તથા કુટુંબના અને સંબંધીઓના સભ્યોને આંગણે આમંત્રી મીઠા મોઢા કરાવવામાં આવ્યા. શરણાઈ, ઢોલ વગેરે ગ્રામ વાજિંત્રોથી શુભ અવસરની જાહેરાત થઈ. બ્રાહ્મણ, મંદિરની પૂજારી વગેરેને યોગદાન દક્ષિણા આપ્યા. બધાએ આ સંબંધ વધાવ્યો, હર્ષથી જાહેરાત કર્યું અને વડીલોએ શુભ આશીષ આપી. પણ ગંગાબાની બાળપણની એક બહેનપણી પાનબાઈ ગંગાબા હવે જતા રહેશે તેમ લાગવાથી દિલમાં ક્ષોભ થયો. આ સંબંધથી પોતાને થયેલા હર્ષની લાગણી ગંગાબા પાસે વ્યક્ત કરતી વખતે પાનબાઈ આ ક્ષોભ છુપાવી શક્યા નહીં. ત્યારે રાજપરા ગામે ચાવડા, ચૌહાણ, પઢિયાર વગેરે શાખાના ખવાસના અનેક કુટુંબો રહેતા હતા. સરવૈયા ક્ષત્રિયોના દરબારગઢમાં સેવા ચાકરી કરવી એમનો મુખ્ય વ્યવસાય હતો. પઢિયાર શાખાના શ્રી હમીરભાઈ ખવાસને એક દીકરી હતી. તેને પાનબાઈ કહી સૌ બોલાવતા હતા. આ પાનબાઈ અને ગંગાબા લગભગ સરખી ઉંમરના હતા. તેથી જ તો વધારે પાનબાઈની વૃત્તિ ધર્મપરાયણ હશે. બંનેના સારું ભળતું ગંગાબાનો સંબંધ સમઢિયાળામાં શ્રી કળશંગ ગોહિલ સાથે નક્કી થતા પાનબાઈને લાગ્યું કે પોતાના ધર્મમય જીવન જીવવા ઉત્સાહ પ્રેરતા અને અન્ય રીતે સહાય કરતા તેમજ માર્ગદર્શન આપતા ગંગાબા હવે જતા રહેશે એટલે તેના દિલમાં ક્ષોભની લાગણી ઉદ્ભવી. જે તેણે ગંગાબા પાસે વ્યક્ત કરી ગંગાબાઈ આ હકીકત ખ્યાલમાં રાખી. ગંગાબાના ધર્મ પ્રધાન પ્રવૃત્તિવાળા જીવનક્રમમાં તેને લગ્ન થયા પછી ઓછામાં ઓછી અડસઠ ઊભી થાય એવો ઉપાયો શ્રી ભાઈજી સરવૈયા અને શ્રી રૂપાળીબા વિચારતા હતા. દીકરીને વળાવે ત્યારે તેની સાથે તેના સ્વસુર ગૃહે ગૃહસ્થાશ્રમમાં મદદ કરવા તથા તેને એકલવાયુ ન લાગે તે માટે સાથે વડારણ મોકલવાનો રિવાજ ક્ષત્રિય કુટુંબોમાં તે સમય હતો અને હજી ક્યાંક ક્યાંક એ પાસો જળવાઈ રહેલો છે. પોતે કોને વડારણ તરીકે સાથે લઈ જવા તે ઈચ્છતા હતા. ગંગાબાને પૂછ્યું ત્યારે ગંગાબાઈએ પાનબાઈનું નામ જણાવેલું. પાનબાઈના હજી લગ્ન થયા ન હતા કે સંબંધ પણ નક્કી થયો ન હતો. ગંગાબા પાનબાઈને વડારણ તરીકે સમઢિયાળા સાથે લઈ જવા ઈચ્છે છે તો તે મોકલશે કે નહીં એમ જ્યારે શ્રી હમીરભાઈ પઢિયારને શ્રી ભાઈજી સરવૈયાએ પૂછ્યું ત્યારે હમીરભાઈએ કહ્યું કે પોતે પાનબાઈ તથા તેની બાને પૂછીને જણાવશે. સાથે સાથે ઉમેર્યું કે સારી સુવાસવાળા બંનેના કુટુંબમાં પોતાની દીકરી સેવા ચાકરી કરે તો તેથી તે પોતે ખુશ છે. શ્રી હમીરભાઈને ઘેર જઈને આ વાત પાનબાઈને તથા તેની બાને કહી અને પાનબાઈ તો આનંદ વિભોર બની ગયા. તેથી બાઈએ કોઈ વાંધો લીધો નહીં. ગંગાબા સાથે પાનબાઈ વડારણ તરીકે સમઢિયાળા જાય તો તેઓ બધા રાજી છે એમ હમીરભાઈ પઢિયાર દરબારગઢમાં જઈ શ્રી ભાઈજી સરવૈયાને કહી આવ્યા. જ્યારે શ્રી ભાઈજી સરવૈયા ગંગાબાના શુભ લગ્નની તિથિ નક્કી કરવા તથા લગ્નને લગતા અન્ય પ્રશ્નો સમજવા ચર્ચવા સમઢિયાળા ગયા ત્યારે કલભા ગોહિલને કહ્યું કે પોતે લગ્ન વખતે ગંગાબા સાથે રાજપરાના શ્રી હમીરભાઈ પઢિયારની દીકરી પાનબાઈને વડારણ તરીકે સમઢિયાળા મોકલવા ઈચ્છે છે, જેથી ગંગાબાને ગ્રહ કાર્યમાં મદદ થાય તેમજ પૂજા અર્ચનના વગેરે માટે સમય મળી રહે. શ્રી કલભા ગોહિલે ઉદાર દિલે આ દરખાસ્ત સ્વીકારી લેતા કહ્યું કે પાનબાઈને
અમે દીકરીની જેમ સાચવશું. ઈશ્વર કૃપાથી કોઠીએ ઘણી બધી જારશે તે અમે ભરી દઈશું. શ્રી કહળશંગ કલભા ગોહિલના લગ્ન રાજપરાના શ્રી ભાઈજી બી સરવૈયાની કુંવરી ગંગાબા સાથે વિક્રમ સંવત 1920 એટલે કે ઈસવીસન 1864ના વર્ષમાં સમઢિયાળા ગામે ધાર્મિક વિધિ પ્રમાણે ખૂબ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસથી કરવામાં આવ્યા હતા. પ્રવર્તમાન રિવાજ પ્રમાણે સમઢિયાળામાં એક વેલડું રાજપરા ગયેલ, તેમાં ગંગાબા તથા વડારણ પાનબાઈને સમઢિયાળામાં તેડી લાવેલ. તે સમયની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી વેલડાના રક્ષણ માટે જરૂરી સંખ્યામાં વળાવિયા મોકલવામાં આવતા હતા અને સમઢિયાળા ગામે આવી પરિણ્યા ત્યારથી દરરોજ વહેલા પ્રભાતે નિંદ્રા ત્યાગી નિત્યક્રમ પૂજા જપ સાધના વગેરે પૂર્ણ કરી પતિવ્રતા ગંગાબા પોતાના પતિ શ્રી કહળશંગ ગોહિલના જમણા પગનો અંગૂઠો સ્વચ્છ પાણીથી ધોઈ તે શરણામૃત લીધા પછી જ પોતે જળ કે અન્ન ગ્રહણ કરતા. ગંગાબાએ આ નિયમ કહળશંગ ગોહિલના અંતિમ દિન સુધી અચૂક પાળેલો છે. જ્યારે કહળશંગ ગોહિલ બહાર ગામ હોય કે ગંગાબા પોતે બહાર હોય ત્યારે કહળશંગની પ્રત્યક્ષ પૂજા શક્ય ન હોય તેવા પ્રસંગો માટે ગંગાબાએ કહળશંગના શરણ પૂજી ચોખાના દાણા એક નાની રૂપાની ડાબલીમાં ભરી રાખેલા. તે ડાબલીમાંથી એક ચોખાનો દાણો મુખમાં મૂક્યા પછી જ ગંગાબા પોતે જળ કે અન્ન ગ્રહણ કરતા આવા મહાન પતિવ્રતા નારી હતા. ગંગાબા શરીરે પાતળા, મધ્યમ ઊંચાઈના, ગોર વર્ણના અને પગની પાનીએ પહોંચે એટલા લાંબા, ઘાટા, સુવાળા, કાળા વાળવાળા, ઓજસ્વી ગોળ ચહેરાવાળા, પ્રેમ, પવિત્રતા, નિર્તરતા, તેજસ્વી નેત્રોવાળા અને પ્રતિભાશાળી મહાન સ્ત્રી હતા. ગંગાબા પહેરવેશમાં ચાદા હતા. સમગ્ર દેહને આવરી લે તેવી સાડી, લાંબી બાઈનું કાપડું, કબજો અને ઘાઘરો તેમને પહેરવેશ હતો. સૌભાગ્ય દર્શક આભૂષણોથી વધારે ઘરેણા શરીર ઉપર રાખતા નહીં. કપાળે મોટો ચાંદલો કર, હાથમાં હાથી દાંતની ખીલી પાંખિયાને સોને મઢેલ સલ્લા તથા પગના રૂપાના પાતળા સડા પહેરતા. કહળશંગ તથા ગંગાબાનું લગ્ન જીવન સ્નેહ અને સુમેર સાથે વહી રહ્યું હતું. બંને વહેલા પ્રભાતે નિંદ્રા તજી નિત્યક્રમ પતાવે સ્નાન, પૂજા, જપ, સાધના વગેરે પૂર્ણ કરી શ્રી કલભા બાપુ તથા માતુશ્રી વખતુબાને ચરણે વંદન કરતા પછી ગૃહ કાર્ય તથા વ્યાવસાયિક કાર્યમાં જોડાતા. આ બંને પહેલા જાગૃત થઈ પાનબાઈ ગ્રહ કાર્ય, સફાઈ, વાસીદું કપડાં ધોવા, ઠામ વાસણ માંજવા વગેરે આટોપી પછી નિરાતે સ્નાન, પૂજા, જપ, સાધના વગેરે કરતા. બધાયનું ભોજન ગંગાબા રાંધતા. પાનબાઈ તેમાં મદદ કરતા. શ્રી કલભા ગોહિલ એક પ્રતિષ્ઠિત આગેવાન વ્યક્તિ હતા. તેમને ત્યાં કાયમ અનેક મહેમાનોની અવરજવર રહેતી. કુટુંબના ઈશ્વરમય જીવનથી આકર્ષાય સાધુ સંતો અવારનવાર આવી ચડતા. આ બધાયને આદર સત્કારતા. ભોજન તથા રહેણાંકની વ્યવસ્થા, પુત્ર અને પુત્રવધુ હૃદયપૂર્વકનો સાથ આપતા અને મા બાપનો બોજ હળવો કરતા. સાધુ સંતોના સત્સંગ વખતે પાનબાઈ હાજર રહે તેની ખાસ કાળજી રાખતા. સંધ્યા સમયમાં શ્રી રામજી મંદિરની આરતી પછી વાળો એટલે કે ભોજન થતું. એકાદશી, પૂર્ણિમા, રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી એવા પવિત્ર દિવસોએ ખાસ ભજન કીર્તન થતા. ગાય ભેંસ દોવાનું, તેને નિરણ નાખવાનું, પાણી પાવાનું, બહાર સરવા લઈ જવાનું, કુટુંબ માટે જરૂરી પાણી ભરી લાવવાનું, અન્ય કામ સાથીઓ કરતા. ગંગાબાએ 2 પુત્રીને જન્મ આપ્યો. મોટા દીકરી શ્રી બાઈજી રાજબા, જન્મ વિક્રમ સંવત 1922 ઈસવીસન 1866માં, અને નાની દીકરી શ્રી હરિબાનો જન્મ વિક્રમ સંવત 1924 ઈસવીસન 1868માં થયો હતો. સામાન્ય રીતે ગ્રહસ્થી પુત્ર જન્મથી અપેક્ષા રાખતા હોય. પુત્રને બદલે પુત્રી જન્મે તો દુખી થઈ જતા હોય છે.
કળશંગ તથા ગંગાબાઈએ પુત્રીઓના જન્મને કારણે કોઈ દુઃખ કે ઉદ્વેગ અનુભવ કરેલો નહીં. પુત્રીઓને પુત્ર સમાન ગણી તેમના ઉછેરમાં કોઈ ઉણપ રહેતી નહીં. બંને પુત્રીઓને પુત્ર જેટલો જ પ્રેમ આપતા અને તેઓના જીવન ઉપયોગી શિક્ષણ, કેળવણી આ બધું જ એમને કાળજીપૂર્વક રાખતા. કળશંગે સાધનામાં કરેલ પ્રગતિ, તેથી પ્રાપ્ત થયેલ સિદ્ધિ અને શક્તિથી અન્નને જાણ થાય તે માટે જાણે કે કુદરતે એક પ્રસંગ ઉપસ્થિત કર્યો હતો. લગ્ન પછી થોડા દિવસે કળશંગ બાપુ સ્વસુર ગૃહે રાજપરા ગયા. ચાલી આવતી પરંપરા પ્રમાણે જમાઈની ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવતી. જમાઈ કળશંગ સાધના કરી અમુક ભૂમિકા પ્રાપ્ત કરી છે, તેનાથી અજાણ સ્વસુર પક્ષના યજમાનોએ મહેમાન જમાઈ કળશંગની મસ્કરી કરવાનું નક્કી કર્યું. બધાએ પંગતમાં જમવા બેઠા. થાળીઓ પીરસાય. અન્ય વાનગીઓ સાથે દરેકને તાંસળીમાં લાપસી પીરસવામાં આવી. તે સમયની વ્યવસ્થા પ્રમાણે પીરસવા વગેરે કામે ગામના એક વાળંદ આવતા. તે પ્રમાણે ગામના વાળંદ પંગતમાં જમવા બેઠેલા બધાને પીરસેલ લાપસીને તાંસળીમાં બોઘરણીથી ઘી રેડી દે. તેને મળેલ સૂચન પ્રમાણે વાળંદે કળશંગને પીરસેલ લાપસીમાં ઘી રેડ્યું નહીં અને આગળ નીકળી ગયા. જમાઈ કળશંગે જોયું. સામાન્ય રીતે પોતે સાથે આવું વર્તન થયું પોતાનો ટાળો થાય તો જમાઈ રાજને ક્રોધ ભભૂકી ઉઠે, પણ કળશંગ તો જાણે કશું જ થયું નથી તેમ તદ્દન શાંત રહ્યા અને પૂરી સ્વસ્થતા એમને જાળવી. સૌ જમવાની શરૂઆત કરવા અધીરા બની ગયા. ત્યારે કળશંગે પોતાની પાસેના સ્વચ્છ સફેદ પનિયાનો એક શેડો જેમાં લાપસી પીરસી હતી તે તાંસળી ઉપર ઢાંક્યો. થોડી ક્ષણ કળશંગ તદ્દન મૌન રહ્યા. બધાના આશ્રય વચ્ચે તાંસળીમાં ઘી ઉભરાવા લાગ્યું. જમવા બેઠેલા યજમાનો તો આ જોઈ બધા ડઘાઈ ગયા અને શરમ અનુભવી રહ્યા. તેમણે જમાઈ કળશંગની કરવા ધારેલ મશ્કરી બદલ એમને માફી માગી. માન અપમાનની લાગણીથી પર થયેલા કળશંગે ઉદાર દિલ હસતા હસતા કહ્યું કે જમાઈની મશ્કરી તો થાય, તેમાં માફી શી માગવાની. પછી બધાની સાથે આનંદથી એ જમેલા. એક વખત કળશંગ, જેને હવે બધાય ભગત બાપુ કહીને બોલાવતા, તે અચાનક સાંજના સમયે રાજપરા આવી ચડેલા. શ્રી માધુભાના વાડામાં શ્રી માધુભા, શ્રી ભગવાનગર મહારાજ અને માલાભાઈ કુંભાર ભેગા મળી એક માટીના પાટિયામાં સીમમાંથી મારી લાવેલ સસલું પકવી રહ્યા હતા. ભગત બાપુએ પૂછ્યું કે શું રંધાય છે? માલાભાઈ કુંભાર જાણતા હતા કે પાટિયામાં સસલું રંધાય છે, છતાં જૂઠું બોલ્યા કે સોખા ચડે છે. સાંજની સંધ્યા આરતીનો સમય થવા આવ્યો એટલે ભગત બાપુએ કહ્યું કે હાથ પગ ધોઈ દર્શન કરીને આવું છું, પછી બધા સાથે જમીશું. ભગત બાપુ આવશે અને પાટિયો ખોલશે ત્યારે આપણું જૂઠાણું ખુલ્લું થઈ જશે એમ બીક લાગવાથી ભગવાનગર મહારાજ તો ત્યાંથી આડાવળા ગાયબ થઈ ગયા. દર્શન કરીને ભગત બાપુ આવ્યા. માધુબા અને માલાભાઈ કુંભાર સાથે જમવા બેઠા. ભગવાનગર મહારાજ ક્યાં ગયા તેમ પૂછતા તે હમણાં આવશે તેમ જવાબ વાળ્યો. પાટિયો ઉઘાડ્યો, તેમાંથી રંધાયેલ સુખા નીકળ્યા. માધુબા અને માલાભાઈ કુંભારના આશ્રય અને આનંદનો પાર ન રહ્યો. માલાભાઈ કુંભાર જઈને તરત ભગવાનગર મહારાજને બોલાવી લાવ્યા અને કહ્યું કે પાટિયામાંથી સુખા નીકળ્યા. હાલો, હવે બીવા જેવું કંઈ નથી, બધા સાથે બેસી આનંદથી જમી. માધુબા, ભગવાનગર મહારાજ, માલાભાઈ કુંભાર ભગત બાપુની દેવી શક્તિથી ખૂબ પ્રભાવિત થયા. જેમાં પછી ત્રણેય ભગત બાપુની માફી માગી અને કહ્યું કે ખરેખર તો પાટિયામાં સસલું રંધાણું હતું, પણ આપની શક્તિના પ્રતાપે, આપની ભક્તિના પ્રતાપે પરમાટી ચોખ્ખા થઈ ગયા. આપે શું રાંધ્યું છે તેમ પૂછ્યું ત્યારે મેં ખોટું બોલેલા કે સુખા રંધાણા છે. ભગત બાપુનું આ દયાળુ હૃદયે એઓને માફી અર્પેલી. આ બનાવ પછી માધુભા, ભગવાનગર મહારાજ અને માલાભાઈ કુંભાર
ભગત બાપુના પ્રશંસક અને અનુયાયી બની ગયા. તેઓએ દારૂ પીવાનું, પરમાટી ખાવાનું વગેરે તામસ ગુણ વધારે એવી પ્રવૃત્તિ એ હતી એ બધી તજી દીધી અને ભગવત ભજનમાં વધારે સમય વ્યતીત કરવા લાગ્યા. માધુભા ભગવાનગર મહારાજ અને માલાભાઈ કુંભારે ભગત બાપુને રાજપરામાં કોઈ દેવની સ્થાપના કરવા વિનંતી કરી કે જેથી પૂજા અર્ચનમાં તેઓને જે માર્ગ પકડ્યો છે તેમાં પોતે સ્થિર થઈ શકે અને સ્થિર રહી શકે. ભગત બાપુના આ વાત ખૂબ ગમી. રાજપરામાં તેઓ થોડા દિવસ વધારે રોકાઈ ગયા અને માધુભાના ફળિયામાં, જ્યાં ગંગાબાએ બાળપણમાં લીમડો વાવ્યો હતો અને જે લીમડો વધીને મોટું ઝાડ થઈ ગયું, તે વૃક્ષના થડમાં મૂળમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી. શ્રી હનુમાનજીની મૂર્તિ હજી તે સ્થળે હયાત છે. તેના ઉપર નાની એવી દેરી છે. તેની પૂજા અર્ચના અત્યારે હાલમાં પણ ત્યાં થાય છે. આ માધુભાઈ કળશંગના શાળા સરતાજજીના દીકરા હતા. મા બાપની સેવા, સંત મહાત્માઓની સાકરી, ભક્તિ, જપ, સાધના, ભજન કીર્તન વગેરેથી ભરપૂર ભગત કળશંગ અને ગંગાબાના પવિત્ર જીવનની સુવાસ રાજપરા અને આસપાસના ગ્રામ વિસ્તારમાં પ્રસરી રહી હતી. રાણપરડા ગામે શ્રી અમરાજી સરવૈયાનું એક ક્ષત્રિય કુટુંબ રહેતું. અમરાજી તથા તેના ભાઈ ધીંગાજી સરવૈયા ધર્મમય જીવન જીવતા. શ્રી અમરાજીએ પોતાની ડેલીમાં આગળ શ્રી રામદેવ પીરની સ્થાપના પણ કરેલી હતી. ભગત કળશંગ તથા ગંગાબાના પવિત્ર ભક્તિમય જીવનથી પ્રભાવિત થઈ શ્રી અમરાજી સરવૈયાએ તે બંને વિભૂતિઓને રાણપરડા આમંત્રણ આપેલું. તેઓ ત્યાં આવ્યા ત્યારે તેમને ઉમળકાભેર સત્કાર કરેલો. શ્રી અમરાજી આ બંને વિભૂતિઓને પવિત્ર શરણ કમળની છાપ જાળવી રાખે. વિક્રમ સંવત 1932ના શ્રાવણ માસમાં બનેલા પ્રસંગની યાદ આપતો એક શિલાલેખ આજે પણ રાણપરડા ગામે મોજૂદ છે. જૂનું રાણપરડા ગામ શેત્રુંજય ડેમના ડૂબમાં જવાથી નવું રાણપરડા ગામ વસ્યું. જૂના રાણપરડા ગામેથી જે લાવી શકાય તે પુરાણા અવશેષો લાવી નવા રાણપરડા ગામે સાચવવામાં અત્યારે આવ્યા છે. ભગત બાપુએ વધારે એક વખત રાજપરા ગામની મુલાકાત લીધી. તેમના પ્રશંસકોમાં અગાઉ આવી ગયું તેમ એક અમરાજી સરવૈયા હતા. તેઓ હવે રાણપરડાથી રાજપરા રહેવા આવ્યા હતા. કંઈક પ્રસાદી આપવા વિનંતી કરતા ભગત બાપુએ એક રૂપાની કુંડલીવાળી શીશમની સળી તથા એક માળા શ્રી અમરાજીને સરવૈયાને આપી. તેમણે તથા તેમના વંશજોએ આ બંને વસ્તુઓ સાચવી રાખેલી છે. તેને ધૂપ કરે છે. આ બંને વસ્તુઓ જે ઓરડામાં રાખી છે તે જગ્યાએથી સવાર સાંજ ગુગળના ધૂપ જેવી ત્રીવ સુગંધ આસપાસ પ્રસરતી રહે છે. આ કુટુંબના સભ્યોની અનુભવજનિત માન્યતા છે કે જ્યારે જ્યારે આ કુટુંબના કોઈ સભ્યો અવળી દિશા પકડે, એટલે કે દારૂ પીવે, પરમાટી ખાય, વ્યભિચાર કરે કે એવી કોઈ અનીતિમાન કૃત્ય કરે, ત્યારે તે સભ્યમાં ગાંડપણ આવી જાય છે. ભગત બાપુના ભક્તિ તથા સાધના નિરંતર થયા કરતા. ભગત બાપુને કોઈ જાતની અગવડ સગવડ ન પડે તેની ગંગાબા ખાસ કાળજી રાખતા. ગંગાબાના પોતાના ભક્તિ તથા સાધના પણ સાથોસાથ થયા કરતા. બંને ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા પ્રાપ્ત કરતા જતા હતા. આ ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્તિ સાથે આવતી આનુષિંગ સિદ્ધિ કે શક્તિની જાહેરાત ન થાય તેની ખાસ સંભાળ રાખતા. ક્યારેક કરુણા, દયા, પરહિતાર્થે ભગત બાપુ આ શક્તિનો ઉપયોગ કરતા. પણ મેં આ કર્યું છે કે મારાથી આ થયું છે તેવો અહંભાવ ભગત બાપુમાં ક્યારેય ઉદ્ભવેલો નહીં. ગંગામાને આવા બનાવની જાણ થઈ ત્યારે ભગત બાપુને કહેતા કે અથડા થાવમાં આપણો બધો પુરુષાર્થ આત્મજ્ઞાન પામવા માટે છે. પ્રાપ્ત થતી આનુષંગિક શક્તિની હકીકત જેટલી ગુપ્ત રહે તેટલું સારું છે.
તે જાહેર થાય તો આપણા લક્ષ્યને પહોંચવામાં રૂકાવટ ઊભી થશે. ગંગામાં પોતે પ્રાપ્ત થયેલ શક્તિનો ક્યારે ઉપયોગ કરતા નહીં કે તેની ચર્ચા પણ કોઈ અનઅધિકારી વ્યક્તિ સાથે ક્યારેય કરતા નહીં. ગંગામાં અતિ આવશ્યક કારણ વગર દરબારગઢની બહાર નીકળતા પણ નહીં. આ બંને વિભૂતિઓમાં સહવાસ અને સેવા ઉપરાંત પાનબાઈ તેમના તરફથી મળતી દોરવણી પ્રમાણે ધ્યાન, જપ, પૂજા વગેરે કરતા. આ રીતે પાનબાઈ ધીમા પણ મક્કમ પગલે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે ખૂબ પ્રગતિ કરી રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે ભગત બાપુ જંગલ જવા જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગાયને તરફરડી મરી જતી જોઈ. ગાયનું વાછરડું દુઃખી થશે એવી કરુણામય લાગણીથી આ સંતને ગાયને સજીવન કરી. ગાય ભીમાભાઈ ભરવાડની હતી. ભીમાભાઈએ તો ગાયને પડતા જોઈ મરણ પામેલા માની ગાયનો મૃતદેહ ખસેડવા માટે હરિજનને બોલાવવા જતા રહેલા હરિજનની સાથે એ જગ્યાએ આવ્યા. ત્યાં તો ગાય ન હતી. ગાય તો ઘરે પહોંચી ગઈ. શ્રી બેસરજી હેમુભા ગોહિલને ગાય વધારે પડતો સાસટજો ખાઈ જવાથી મરણ પામેલ. તેને પણ દયાથી પ્રેરાય ભગત બાપુએ સજીવન કરેલી હતી. આવા પ્રસંગો બનતા રહ્યા. ભગત બાપુ પોતે આ વાત ક્યાંય કરતા નહીં અને આ વાત ક્યાંય જાહેર ન થાય ન કરવા સંબંધિત વ્યક્તિઓને સૂચન પણ કરતા. અતિ ગુપ્ત વાત પણ ક્યારેય તો ફૂટે જ. તે પ્રમાણે આ હકીકત ધીમે ધીમે બહાર આવતા ભગત બાપુના દર્શનાર્થીઓની સંખ્યા આવે દિવસે દિવસે વધવા લાગી. શ્રી વાઘા સ્વામીએ વલ્લભીપુરમાં કોયા ભગતની જગ્યાની સ્થાપના કરી હતી. શ્રી વાઘા સ્વામીના ગુરુભાઈ શ્રી જીવરાજ મહારાજ વિક્રમ સંવત 1941માં સમાધિસ્થ થયા. તેમના શ્રેયાર્થે શ્રી વાઘા સ્વામીએ એક સંત મેળાનું આયોજન કરેલું હતું. સંત મહાત્માઓને કંકોત્રી લખાણી. સમઢિયાળાના માર્ગી સાધુને કંકોત્રી લખી પણ ભગત બાપુ કહળશંગને કંકોત્રી મોકલે નહીં. એક સેવક શ્રી વાઘા સ્વામીને પૂછ્યું પણ ખરું કે તમે ભગત બાપુને ઘણા વખતથી સીતારામ મોકલો છો. વાઘા સ્વામીએ ખુલાસો કરતા કહ્યું કે ભાઈ કહળશંગ એવું બોલ્યા કરે છે કે અમે તો વાઘા સ્વામીના બાળકો છીએ. બાળકોને કઈ આમંત્રણ મોકલવાનું હોય એ તો ખબર પડે એટલે આવે. સમઢિયાળાના જે માર્ગી સાધુને આ સંત મેળાની કંકોત્રી મળી તે ભગત બાપુ કહળશંગનો દ્વેષ કરતા. ભગત બાપુની સાત્વિક જીવનની પ્રસરી રહેલી સુવાસથી તે બળતા. આ કંકોત્રી મળતા ભગત બાપુએ ઉતારી પાડવા તે માર્ગી સાધુ બોલ્યા, આપણને કંકોત્રી આવી, કહળશંગને નહીં હોય. કંકોત્રી સાધુ સંતોને હોય, આવા ભગતને ન હોય. ચૈત્ર સુદ પાશમને સોમવારે સંત મેળો છે. સાંજના 5:30 વાગે સંતોના સામૈયા થવાના છે વગેરે વિગત કંકોત્રીમાં હતી. તે વાત ભગત બાપુને પહોંચતા તેમણે કહ્યું, આપણને કંકોત્રી જરૂર હોય એ તો આપણા બાપ, આપણે જવાનું. ભગત બાપુના અનુયાયીઓમાં જેનાથી હજી માન અપમાનના ભાવ ગયા ન હતા તેઓએ વિચાર્યું કે વગર આમંત્રણે જવાય નહીં. માર્ગી સાધુને આમંત્રણ નિમંત્રણ છે, આપણે તેની સાથે જઈએ. આમ વિચારી તેઓ બધાએ માર્ગી સાધુના અનુયાયી બની ગયા. ભગત બાપુ કહળશંગ સાથે તો માત્ર 2 સેવકો રહ્યા. ચૈત્ર સુદ પાશ્યમ આવી માર્ગી સાધુ તથા એનું મંડળ વહેલી સવારના સમઢિયાળા ગામથી નીકળી વલ્લભીપુર પહોંચી ગયું. ભગત બાપુ કહળશંગે તેમના 2 સેવકો સાથે હરિહર કરી સમઢિયાળાની પગે ચાલતા ચાલતા વલ્લભીપુર જવા નીકળ્યા. શ્રી વાઘા સ્વામીએ પોતે તો ભગત બાપુ કહળશંગને જોયેલ ન હતા, એટલે જોયા હતા તેવા સેવકોને બોલાવી સૂચના આપી કે કહળશંગ આવે પછી આપણે સામૈયા કરવાનું છે. સેવકથી ન રહેવાયું. તેમણે કહ્યું કે આપે ભગત બાપુને કંકોત્રી તો મોકલી નથી, તે કેવી રીતે આવે? વાઘા સ્વામી કહે, ગાંડા ભાઈ, ઈ આવ્યા વગર રહે નહીં, આવશે જરૂર. સાંજના 5 વાગ્યા
સામૈયાના કોઈ ચિહ્ન દેખાતા ન હતા. એકત્ર થયેલા સાધુ મહાત્માઓ અધીરા થવા લાગ્યા. એક મહાત્માએ વાઘા સ્વામીને પૂછ્યું કે સામૈયા ક્યારે કરશો? સામૈયામાં 2 કલાક જાય, હરિહરમાં બીજા 2 કલાક જાય, પછી ભજન ધૂન ક્યારે થશે? વાઘા સ્વામી કહે, સામૈયું આ ઘડીએ જ આવે છે. પુષ્પહાર, નગારા વગેરે તૈયાર કરાવવા માંડો. વાઘા સ્વામીએ ટેલવાઓને કહ્યું કે પહેલા ખાતરી કરો કે કહળશંગ આવ્યા છે. સેવકો જોઈ આવીને કહે, હજી દેખાતા નથી. વાઘા સ્વામીએ ટેલવાઓને શાંતિ જાળવવા કહ્યું. સાંજના 6 વાગ્યા એકત્રિત થયેલ સંત મહાત્માઓનો સમુદાય તડપાપડ થવા લાગ્યો. અગ્રેસર મહાત્મા વાઘા સ્વામી પાસે આવ્યા અને કહ્યું, બાપુ થોડું મોડું થઈ ગયું છે, સામયું કરો ને. વાઘા સ્વામી કહે, અમારા ટેલવા ટાઢા છે. આપ 1-2 સેવકો ભેગા લાવ્યા હો તો સારું થાત. આપ પધારો, સામયું હમણાં જ આવે છે. તેવામાં ભગત બાપુ કહળશંગ આવી ગયા અને સમાચાર મળ્યા. 5,000 માનવ સમુદાયના પગરખાનો ઢગલો પડ્યો હતો. ત્યાં આવીને ભગત બાપુ કહળશંગ બેસી ગયેલ. વાઘા સ્વામીને આ ખબર પહોંચતા સામૈયું તૈયાર કરાવી વાસ્તે ગાસ્તે ગામને પાદરાવ્યા. પગરખાના ઢગલા ઉપર બેઠા છે તે ભગત બાપુ કહળશંગ છે તેની ખાતરી થતા વાઘા સ્વામીના હૃદયમાં આનંદ ઉમટી રહ્યો. કહળશંગના માન અપમાનનો ભાવનો અંશ પણ રહ્યો છે કે કેમ તેની ચપકાસણી કરવા વાઘા સ્વામી બોલ્યા, લખેલા તો આવે પણ વગર કંકોત્રી વાળા પણ આવ્યા. જગતનો નાતો તૂટી ગયો છે, ખાવાનું કોળિયું ધાન નહીં હોય. એકત્ર થયેલા સંત મહાત્માઓ એકબીજાને પૂછવા લાગ્યા કે તમારે કંકોત્રી છે? તો કહે હા. તો પછી વાઘા બાપુએ આ શું બોલે છે? બધાય સંત મહાત્માઓ ખિસ્સામાંથી કંકોત્રી કાઢી ઢગલો કરી દીધો અને ઉશ્કેરાએ કહેવા લાગ્યા કે એક તો કંકોત્રી લખી તેડાવે અને પછી આમ બોલે છે. વાઘા સ્વામી કહે, આપને બધાને તો કંકોત્રી મળી છે ને, પણ ધન્ય તો કહળશંગને કે વગર નિમંત્રણે અહીંયા આવ્યા છે. જેવું પોતાનું નામ બોલાયું કે ભગત બાપુ કહળશંગ ઊભા થઈ વાઘા સ્વામીના પગમાં પડ્યા અને કહે, બાપુ મારે આમંત્રણની જરૂર ન હોય, મારે તો ફરજ છે અહીંયા આવવાની. વાઘા સ્વામીએ જાહેર કર્યું કે ઘણાય ફૂલહાર પહેરવાની આશા સાથે ઊભા છે અને સમૈયા તો ભગત બાપુ કહળશંગના થશે. પછી ભગત બાપુ કહળશંગને ધન્યવાદ આપ્યા, ફૂલહાર કર્યા, શાલ ઓઢાડી સન્માન કર્યું, વાસ્તે ગાસ્તે સામૈયા કર્યા. ભગત બાપુ કહળશંગના માન અપમાનનો ભાવ ઘોળીને પી ગયા હતા. તે દર્શાવતો આ પ્રસંગ વિક્રમ સંવત 1994 ચૈત્ર સુદ પાશમને સોમવાર તારીખ 16મી એપ્રિલ 1888 ના રોજ વલ્લભીપુરમાં આવેલા કોયા ભગતની જગ્યામાં આ બનાવ સત્ય હકીકત થયેલો છે. પુત્ર અને પુત્રવધુ આત્મજ્ઞાનની ઉચ્ચ અને ઉચ્ચતર ભૂમિકાના આકરા સડાવ સફળતાપૂર્વક સડી રહ્યા છે. તેમની સુવાસ સારા એ વિસ્તારમાં દૂર દૂર સુધી પસરી રહી છે તે જાણી શ્રી કલભા બાપુ અને મા વખતુબા આનંદ અને ગૌરવ અનુભવી રહ્યા હતા. વૃદ્ધ મા બાપ તરફથી પુત્ર ભગત બાપુ કહળશંગ અને પુત્રવધુ ગંગાબાને સદાય હું અને સુભાષિત મળતા રહ્યા હતા. કલભા બાપુની પ્રેમાળ છત્ર સાયા હવે લાંબો વખત રહેવાની ન હતી. શ્રી કલભા બાપુ ગોહિલ વિક્રમ સંવત 1945 એટલે કે ઈસવીસન 1889 જાન્યુઆરી મહિનાના પોષ મહિનામાં દેવલોક એટલે ગૌલોક ધામમાં વાસી બન્યા હતા. ભગત બાપુ કહળશંગ તથા ગંગામાના સાત્વિક જીવનની સુવાસ હવે દૂર દૂર વિસ્તાર સુધી પ્રસરી રહી હતી. દર્શનાર્થીઓની સંખ્યા વધતી જતી હતી. રોજના નિત્યક્રમમાં તથા દરબારગઢમાં રહેવા અન્ય કુટુંબીજનોને અગવડતા અને અડસઠ થતા હતા. વિના વિક્ષેપ જપ સાધના ભજન કીર્તન વગેરે થઈ શકે, એકાંત અને શાંતિ મળી રહે તે માટે વડીલો તથા અન્ય કુટુંબીજનોની સહમતિ અને મંજૂરી મેળવી ભગત બાપુ કહળશંગ સમડિયાળા ગામની બહાર થોડેક દૂર આવેલ પોતાની વાડીમાં ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા લાગ્યા.
ગંગાબા તથા પાનબાઈ ભગત બાપુની સાથે ઝૂંપડીમાં રહેવા આવ્યા. જપ સાધના વગેરેમાં ભગત બાપુને ઉત્સાહ શક્તિ પૂરતા પોતપોતાની તપસ્યાની સાધના કરતા હતા. વાડીમાં ઝૂંપડી બનાવી વસવાટ શરૂ કરતા પહેલા ભગત બાપુએ વાડીમાં શ્રી હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરેલી. આ મૂર્તિની ભગત બાપુ નિયમિત પૂજા કરતા. ભગત બાપુએ સ્થાપેલ શ્રી હનુમાનજીની મૂર્તિ હજી તે જગ્યાએ હયાત છે. તેના ઉપર એક નાનું સુંદર એક મંદિર છણાવવામાં આવ્યું છે. ભગત બાપુ કળશંગના માસીબા ભાવનગર રહેતા હતા. સાવડા શાખાના ક્ષત્રિય કુટુંબમાં પરણેલા હતા. તેઓ એક વખત સમઢિયાળા આવેલા. ભગત બાપુ તથા ગંગાબાને ગામથી દૂર વાડીમાં ઝૂંપડીમાં રહેતા જોઈ માસીબાની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી. તે ભાવનગર ગયા ત્યારે ભગત બાપુ સાથે લઈ ગયેલા અને તેની સાથે ભાવનગરની 12 ઓરડા થાય એટલો કાટમાળ ગાડા ભરાવી સમઢિયાળા મોકલેલો. આ કાટમાળ આવતા માટી કામના 12 ઓરડા તથા એક રામજી મંદિર તૈયાર કરેલ. શ્રી રામની મૂર્તિ સ્વયંભૂ મળેલ આવેલ, બહારથી લાવવી પડેલી નથી. સંત ત્રિપુટીએ શેષ જીવન આ ઓરડામાં રહીને અલખની આરાધના વ્યતીત કરેલ. આ ઓરડાઓ તથા શ્રી રામજી મંદિર અત્યારે હયાત નથી. ગામની બહાર વાડીમાં ઝૂંપડીમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી ભગત બાપુ સફેદ પાણાકોરાની આખી બાઈના પગની પાની સુધી પહેરતા, અંસળો એટલે અળખો પહેરતા, માથે પાઘડી બાંધતા, ગળામાં રુદ્રાક્ષની માળા રાખતા અને હાથમાં એક ધોકો એટલે કે લાકડી રાખતા. નિત્યક્રમ પ્રમાણે સવારના કાળુભાર નદીના વહેતા પાણીમાં સ્નાન કરી તાંબાના લોટામાં જળ ભરી ભગત બાપુ નદીએથી વાડીમાં આવેલા નિવાસ તરફ જઈ રહ્યા હતા. આગલી રાત્રિ દરમિયાન એક ખેડૂત શ્રી જીવાભાઈ પટેલની ગાય સર્પદંશથી મરણ પામેલી. તેના મૃતદેહને બાંધીને હરિજનો ગામમાંથી બહાર લઈ આવતા હતા. નદીએથી ગામમાં આવતા ગામનો છોરો આવે ત્યાં ગામના ગોહિલ ક્ષત્રિયો બહાર ગામથી આવેલા ક્ષત્રિય મહેમાનો સાથે બેઠા હતા. સોરો ઉછાણમાં હતો. ત્યાંથી નદીએથી ગામના આવનારને તથા ગામમાંથી બહાર જનારને જોઈ શકતા. સોરામાં બેઠેલ ક્ષત્રિયોએ નદીએથી સ્નાન કરી આવતા ભગત બાપુને જોયા અને ગામમાંથી ગાયના મૃતદેહને બહાર લઈ જતા હરિજનોને પણ જોયા. ભગત બાપુની સર્વ દિશામાં ફેલાતી જતી સુવાસથી ઈર્ષાથી બળી રહેલા એક ક્ષત્રિય જણ ભગત બાપુ સાંભળી શકે એટલા ઊંચા અવાજે બોલ્યા, એલા ગાયને હેઠી મૂકો અને છોડી નાખો. આ ભગત આવે છે અને હમણાં ને હમણાં ગાયને જીવતી કરશે. દાઢમાંથી કટાક્ષમાં બોલાયેલા આ વેણ ભગત બાપુએ બરોબર સાંભળ્યા. જો ગાયને સજીવન નહીં કરે તો પોતાની ભક્તિ લાશશે અને પોતાના ભગવાનને આબરૂ જશે એવો વિચાર એને મનમાં થયો. ભગત બાપુ કળશંગે હરિજનોને ગાયના મૃતદેહને નીચે ઉતારી છોડી નાખી દૂર જવા કહ્યું. હરિજનોએ તે પ્રમાણે કર્યું. ભગત બાપુ કળશંગે પાણીથી ભરેલ લોટામાંથી પોતાની ત્રાંબાની જળની 3 અંજલીઓ ગાયના મૃતદેહ ઉપર છાંટી અને થોડી ક્ષણ આંખો બંધ કરી મનમાં ભગવાનનું સ્મરણ કરી ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી ભગત બાપુ કળશંગે ગાયને ઉદ્દેશીને કહ્યું, માં, હે માં, તું ઊભી થા, તારા વાછરડા વલવલે છે. આમ કહેતા જ ગાય ઊભી થઈ ગઈ અને જીવાભાઈ પટેલના ઘર તરફ એ જતી રહી. સોરા ઉપર બેઠેલા ક્ષત્રિયનો ડાયરો અને ખાસ તો આ શબ્દ કહેનાર ક્ષત્રિય પણ ભોંઠપ અનુભવી નીચું જોઈ ગયા. તેઓના કોઈનામાં ભગત બાપુને કંઈ કહેવાની હિંમત નહીં અને એમની પાસે માફી માંગવાની હિંમત પણ ન રહી અને શક્તિ પણ ન રહી. હવે ભગત બાપુ ઉતાવળે પગલે પગલે નિવાસ સ્થાન તરફ પહોંચ્યા. ગંગાબા અને પાનબાઈને
જીવા પટેલની ગાય સજીવન થયાના બનાવની જાણ થઈ ગઈ. ગંગાબાએ ભગત બાપુને કહ્યું, ઉતાવળ કરી હોય તેમ નથી લાગતું? ભગત બાપુ તથા ગંગાબા બંને પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ગંગાબાને જ્યારે લાગ્યું કે ભગત બાપુએ કંઈક અણવિચાર્યું પગલું ભરાઈ ગયું છે, ત્યારે પોતાનું મંતવ્ય સ્પષ્ટ રીતે બે ધડક રજૂ કરતા ગંગાબા કહે, ભીમાભાઈ ભરવાડની ગાયને તથા બેચરભાઈની ગાયને જીવત દાન આપવા તો આપના કરુણાભેરા હૃદયે પ્રેમ હતા. આ વખતનું કૃત્ય કરુણા નહીં, પણ સોરામાંથી બોલાયેલા કટાક્ષના વેણથી હસમસીને થયું છે. ગંગામાં બોલતા હતા, અન્યના કટાક્ષથી જે ઉકળી ઉઠે તે અહમ નહીં તો બીજું કોણ? ભગત બાપુ શાંતથી ત્યાં સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું, 3 દિવસ એકાંતે બેસી મારા ધણી સાથે વાત કરી લઉં છું કે મારે હવે શું કરવું. પાનબાઈ થોડે દૂર ઊભા રહી આ સંવાદ સાંભળતા હતા. 3 દિવસના એકાંતમાંથી બહાર આવી ભગત બાપુ કળશંગે જાહેર કર્યું કે પોતે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. ભગત બાપુ કળશંગે કરેલા દેહ ત્યાગનો નિર્ણય ગંગામાં માટે તદ્દન અનઅપેક્ષિત ન હતો. તેઓ જાણતા હતા કે ઈશ્વરે આપેલા સિદ્ધિનો ઉપયોગ અભાવના એક અંશને પણ પોષતો લાગે તો તેનું એકમાત્ર પ્રાયશ્ચિત આ જ છે. ભગત બાપુ જેવી નિર્મોહી વિરક્ત વ્યક્તિ એવો જ નિર્ણય લેશે એવી ગંગામાને ખાતરી હતી. તેથી ભગત બાપુ આવો નિર્ણય જાહેર કરે તો પોતે શું કરવું એનું ચિંતન પણ તેણે કરી લીધેલું. જ્યારે એકાંતને અંતે ભગત બાપુએ પોતે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તેવી જાહેરાત કરી ત્યારે ગંગાબાએ કહ્યું, હું પણ સાથે આવીશ. પાનબાઈ ત્યાં ઊભા ઊભા બધું સાંભળતા હતા. તેણે ગંગાબાને ઉદ્દેશીને કહ્યું, બાઈજી, મારે શું કરવાનું? ભગત બાપુએ પાનબાઈની વાત ઉપાડી લીધી. તેમણે ગંગામાને કહ્યું, પાનબાઈએ જીવનભર આપણી સેવા કરી. આપણો સહવાસ એવો બદલામાં એણે કંઈ ક્યારે માગ્યું નથી. આપણે જેમ દોડતા રહ્યા તેમ તે આત્મજ્ઞાનને પંથે પગલા માંડતી ગઈ. તેમણે સારી પ્રગતિ સાધી છે, તેને અધવશ્ય અપૂર્ણ મૂકીને જવાય નહીં. ગંગાવાને આદેશ આપતા ભગત બાપુ બોલ્યા, તમે રોકાઈ જાઓ, પાનભાઈને પૂર્ણતાએ પહોંચાડો, પછી આવો. જીવનમાં પતિનું વેણ ઉથલાવવાનો વિચાર શુદ્ધ એણે ક્યારેય કર્યો નથી. એવા ગંગાબામાં રહેલા પ્રતિવ્રતા સ્ત્રી આદેશ કેવી રીતે અમાન્ય કરે? ભગત બાપુના શરણ સ્પર્શ કરી આદેશ પોતાને માન્ય છે. તેઓ નિર્દેશ કરી ગંગામાએ કહ્યું, ભલે. પ્રભુએ આપેલા પ્રકાશ પ્રમાણે પાનબાઈને સમજણ આપીશ. પાનબાઈ કેટલી તત્પરતાથી લગનથી તે સમજે છે, અંતરમાં ઉતારે છે અને આચરણમાં મૂકે છે, તેના પર તે કેટલા પહેલા પૂર્ણતા પામશે તેનો આધારે છે. પતિનો આદેશ પાળવા પૂરતા જ પોતે શરીર ટકાવી રાખશે, નહીતર ભગત બાપુથી થનારી એક ક્ષણથી જુદાઈ પણ પોતાને કેટલી સાલે. તેનો નિર્દેશ કરતા ગંગાબા કહે, મારો સમગ્ર પુરુષાર્થ અને પ્રયત્ન તો આપના અને મારા વચ્ચેના સમયનું અંતર ઓછામાં ઓછું રહે તે જોવાનું રહેશે. પાનબાઈ પડખે ઊભા ઊભા આ બધું સાંભળતા હતા. તે અશ્રુભર્યા નેત્રે ભગત બાપુના અને ગંગાબાના શરણમાં પડ્યા. બંનેના પોતાના પ્રત્યેના અનહદ લાગણી ભર્યા પ્રેમ બદલ આભાર વ્યક્ત કરવા પોતાની પાસે શબ્દો નથી. તેમ માંડ કહી શક્યા. સ્વસ્થ થઈ પાનબાઈ કહે,
બાયજીના સિંધ્યા માર્ગે સાલવામાં પોતે પુરુષાર્થ, સંયમ અને ત્યાગની કોઈ કમીમાં નહીં રાખે. ભગત બાપુએ પોષ સુધી પૂનમ ને રવિવારના રોજ પોતે દેહ ત્યાગ કરવાના છે, સમાધિ લેવાના છે તેવો સંદેશો રાજપરા મોકલવામાં આવ્યો. રાજપરાથી ત્યાંના સરવૈયા ડાયરાએ આ તિથિ અને વારે સમઢિયાળા તેડાવેલા તથા પોતાના દેહ ત્યાગ પછી દેહને સમાધિ આપવી તેમ કહેડાવે. પોષ મહિનાની પૂર્ણિમા આવી. ભગત બાપુ કળશંગ નિત્ય નિયમ પ્રમાણે વહેલા ઉઠ્યા. પ્રાત કર્મ, પૂજા અર્ચના, જપ, સાધના વગેરે પૂર્ણ સ્વસ્થતાથી આટોપ્યા. આ બધોય વિધિ પૂર્ણ થતા સુધીમાં સૂર્યદેવ સારી પેઠે ઉપર આવી ગયા હતા. ગંગામાં રોજ કરતા આજે વહેલા ઉઠ્યા. ભગત બાપુને પ્રાત વિધિમાં મદદ કરતા પોતાના પ્રાત કર્મ, પૂજા, જપ, સાધના પૂર્ણ કરી ભગત બાપુના શરણમાં સ્પર્શ કરી જમણા પગનો અંગૂઠો સ્વચ્છ જળથી ધોઈ શરણામૃત લીધું. પતિદેવ ભગત બાપુ કળશંગે આજે ભૌતિક દેહનો ત્યાગ કરવાના છે, એટલે આ રીતે પગ ધોઈ શરણામૃત લેવાનો આ છેલ્લો અવસર હતો. પૂરી સ્વસ્થતાથી ચરણામૃતનું આચમન મોંમાં મૂકી ગંગામાએ ભગત બાપુને પોતા માટે કોઈ જ્ઞાન હોય તે કહેવા વિનંતી કરી. ભગત બાપુ કહે, તમે જીવનભર મારું વેણ પાળ્યું છે. અણસાર મારામાં મારી ઈચ્છા સમજી તે પ્રમાણે આચરણ કરવા સદાય તત્પર રહ્યા છો. આત્મજ્ઞાન મેળવવાના મારા પ્રયત્ન અને પુરુષાર્થમાં ઉત્સાહ અને શક્તિ રેડતા રહ્યા છો. તમારા પોતાના આત્મજ્ઞાન પામવાના પ્રયત્ન અને પુરુષાર્થમાં ક્યારેય પ્રમાદ કે આળસ સેવા નથી. પૂર્ણતાએ પહોંચી મને ગૌરવ અપાવ્યું છે. પોતાની સ્થિતિનું વર્ણન કરતા ભગત બાપુએ ઉમેર્યું, પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવાની તમે જવાબદારી સ્વીકારી, તેથી હું એકદમ હળવાશ અનુભવી રહ્યો છું. ઈશ્વર કૃપાથી અને તેની ઈચ્છા પ્રમાણે જ્યારે આ દેહ સૌની વિદાય લઈશ ત્યારે મારા મનમાં કોઈ તૃષ્ણા, કોઈ ઈચ્છા નહીં હોય. મારી પાછળ શોક, રો, કકળ સમય વ્યતીત કરતા નહીં. પાનબાઈએ આજે બધાયથી વહેલા ઉઠી તેના ભાગે આવતું તમામ કાર્ય કરી લીધું. નિત્ય નિયમ પ્રમાણેમાં પૂજા અર્ચના, જપ, સાધના વગેરે એમને પૂર્ણ કર્યા. પાનબાઈએ ભગત બાપુ કળશંગના તથા ગંગામાના શરણ સ્પર્શ કર્યા. ઈશ્વર તમને સદા સહાય કરે તેમ કહી ભગત બાપુએ પાનબાઈને આશીર્વાદ આપ્યા. પાનબાઈ નતમસ્તકે મૌન ધારણ કરી ઉભા હતા. તેના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી. ગંગાબાઈએ પાનબાઈના માથે હાથ ફેરવી હિંમત રાખવા તથા સ્વસ્થતા જાળવવા કહ્યું. કુટુંબીજનોને આસપાસના તમામ ગામના ગોહિલો, ક્ષત્રિય, સમૂહ, મહાજન તથા અન્ય જન સમુદાય સવારથી ભગત બાપુની વાડીમાં એકઠા થવા લાગ્યા. ભગત બાપુના નાના ભાઈ જીભાઈ તથા પિતરાય વજુભાઈ તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. દેહ ત્યાગ પછી પોતાના મૃત શરીરને સમાધિ મળે તેવી ઈચ્છા ભગત બાપુએ વ્યક્ત કરી હતી. ક્ષત્રિય સમાજનો આગ્રહ હતો કે ક્ષત્રિયના દેહને અગ્નિદાહ જ હોય. ઈશ્વરની મરજી હશે તેમ થશે તેમ કહી ભગત બાપુએ આ મુદ્દા ઉપર મમત ન કરી. ભગત બાપુએ વાડીમાં એક સ્વચ્છ સ્થાન પસંદ કર્યું. તેના ઉપર જળ સાંટવામાં આવ્યું. તેના ઉપર આસન બિસાવવામાં આવ્યું. નિયત સમય થતા ભગત બાપુએ ઊભા થઈ ઉપસ્થિત સર્વ સંતો, વડીલો, આપતજનો, જૌન સમુદાયને બે હાથ જોડી વિદાય માગી.
આસન ઉપર પૂર્ણ સ્વસ્થતાપૂર્વક પ્રસન્નચિત્તે પદ્માસન વાળી બેઠક જમાવી આંખો બંધ કરી દીર્ઘ શ્વાસ લઈ શ્વાસ નિરોધ કર્યો. ઓમ ઉચ્ચારણ સાથે બ્રહ્મનું સ્મરણ ચિંતન શરૂ થયું. ભગત બાપુ કળશંગનું શરીર અને મુખ દિવ્ય તેજે ઝળહળી ઉઠ્યા. ભગત બાપુને નામ અને રૂપ આપતું શરીર પડી ગયું અને હરિમાં તાર ભળી ગયો. એકત્ર થયેલા સૌ અનુભૂત શાંતિ અને પવિત્રતા અનુભવી રહ્યા હતા. મેદનીએ જય શ્રી રામ, જય શ્રી હનુમાનના જય જયકાર બોલાવ્યા. ગોહિલ ક્ષત્રિય સમૂહમાં આગ્રહ પ્રમાણે ભગત બાપુના મૃતદેહને અગ્નિદાહ દેવા માટે કાષ્ઠ અને સીતા ખડકાણી. મૃતદેહને તેની ઉપર રાખવામાં આવ્યો, અગ્નિ પ્રગટાયો. એકત્ર માનવ સમૂહે આશ્ચર્ય જોયું કે ભગત બાપુની જમણી ભુજાને અગ્નિદેવ સ્પર્શ થતા જ ન હતા. ભુજા ઉછળીને ચિતા બહાર પડતી હતી. આ રીતે 3 વખત જમણી ભુજા ઉછળીને ચિતા પર બહાર પડી. અગાઉ આવી ગયું કે રાજપરાના સરવૈયા ડાયરાને આ સમયે આવતા ભગત બાપુએ કહેણ મોકલ્યું હતું તથા પોતાના મૃતદેહને સમાધિ આપે તેમ પણ કહેવડાવ્યું હતું. રાજપરાથી સરવૈયા અભેશી સરવૈયા, જીજીભી સરવૈયા, નાનભા અને અન્ય 3 સરવૈયા ક્ષત્રિયો ઘોડા ઉપર સમઢિયાળા સમયસર પહોંચી જવા નીકળી ચૂક્યા હતા. રસ્તામાં નોંઘણવદરના ગોહિલ શ્રી સિદ્ધુભાઈએ આગ્રહ કરતા રોકાઈ જતા આ બધા સરવૈયા ક્ષત્રિયો સમઢિયાળા પહોંચ્યા. ત્યારે ભગત બાપુના મૃતદેહને અગ્નિદાહ દેવાઈ રહ્યો હતો. સરવૈયા ક્ષત્રિયોએ પૂછ્યું કે ભગત બાપુની ઈચ્છા મૃતદેહને સમાધિ દેવાની હતી, અગ્નિદાહ કેમ આપ્યો છો? ભગત બાપુની જમણી ભુજાને અગ્નિદેવ સ્પર્શ જ ન કરતા હતા. તે નજરે નિહાળે કૂણા પડેલા ગોહિલ ક્ષત્રિયો ક્ષોભ અનુભવી રહ્યા અને ભગવાનની આવી મરજી માગે છે તેમ સમજી કહેવા લાગ્યા કે ભગત બાપુની જમણી ભુજાને સમાધિ આપો. ત્યાર પછી ભગત બાપુની જમણી ભુજા કે જેને બળતી ચિત્તામાં ઘણો વખત રાખવામાં આવ્યા છતાં તેણે અગ્નિદેવે સ્પર્શ જ કર્યો ન હતો, તે જમણી ભુજાને વિધિ પ્રમાણે સમાધિ આપવામાં આવી હતી. અત્યારે જે સમાધિ સ્થાન છે તે ભગત બાપુની જમણી ભુજાને સમાધિ આપી હતી તે જ છે. આ બધાએ સમય દરમિયાન પરમ પૂજ્ય ગંગા સતી અને પરમ પૂજ્ય પાનબાઈ ઈશ્વર સ્મરણ કરતા મૌન જાળવી રહ્યા હતા. ભગત બાપુની જમણી ભુજાને સમાધિ અપાય. જય શ્રી રામ, જય શ્રી હનુમાન કરતા સૌ વિખેરાયા. ભગત બાપુ કળશંગના દેહનો અને સમાધિનો પ્રસંગ સમઢિયાળા ગામે ભગત બાપુની વાડીમાં વિક્રમ સંવત 1950ના પોષ સુધી પૂર્ણિમા રવિવાર તારીખ 21મી જાન્યુઆરી 1894ના રોજ આ બનાવ બનેલો હતો. ત્યારબાદ ગોરખ ભગતને દર્શન આપે છે, દીકરીને દર્શન આપે છે અને ભગત બાપુ કળશંગ દેવ થયાના ખબર સગા સંબંધીઓને જેમ જેમ પહોંચતા ગયા તેમ તેમ બધાએ પ્રણાલી પ્રમાણે મોઢે થવા, ખરખરો કરવા કે અંતિમ ધાર્મિક ક્રિયામાં પ્રસંગે ઉપસ્થિત રહેવા સમઢિયાળામાં આવવા લાગ્યા. આવનારાઓના આવકાર, ભોજન, રહેણાંક વગેરે વ્યવસ્થાની જવાબદારી ભગત બાપુના નાના ભાઈ જીભાઈ અને પિતરાય ભાઈ વજુભાઈએ સંભાળી હતી. ધાર્મિક વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી. ભગત બાપુની હયાતીમાં બાલ મુકુદાસ નામના ખાખી સાધુ શ્રી રામજી તથા હનુમાનજીની પૂજામાં ભગત બાપુને સહાયક હતા. ભગત બાપુએ દેહત્યાગ કર્યો પછી આ કાર્ય શ્રી બાલ મુકુદાસે સંભાળી લીધી હતી. કરુણામયી મા ભગવતી ગંગા સતી આ બધી પ્રવૃત્તિ, દોડાદોડ અને અવરજવર વચ્ચે પૂરી સ્વસ્થતા જાળવી જ્યાં જરૂર હોય ત્યાં ધાર્મિક વગેરે વિધિઓનો ભાગ લેતા, હાજર રહેતા. ખરેખર તો
આ બધી ધમાલથી તદ્દન અલિપ્ત જ રહેતા તેમના સમગ્ર શક્તિ અને ધ્યાન તો માત્ર પતિદેવ ભગત બાપુના આદેશ પ્રમાણે પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવાના અને પુરુષાર્થમાં જ કેન્દ્રિત કર્યો હતો. ભગત બાપુએ સમાધિ લીધી. તેના વળતા દિવસથી જ કરુણામયમાં ભગવતી ગંગા સતી દરરોજ પ્રભાતે એક ભજન રચતા અને તે ભજનના શબ્દાર્થ, ભાવાર્થ અને સમાવિષ્ટ કરાયેલ આધ્યાત્મિક તત્વને શાંતિથી, ધીરજથી અને એક માના પૂરા વાત્સલ્ય ભાવ સાથે પાનબાઈને સમજાવતા. આ રીતે સતત 52 દિવસ સુધી દરરોજ એક ભજન, એમ 52 ભજનો રચાણ. આ ભજનોને, જેને ગ્રામ ઉપનિષદ કહેવામાં આવે છે, પાનબાઈને યોગ, જ્ઞાન અને ભક્તિના ગહનતમ રહસ્યોને સમજણ આપી. તે રહસ્યો પામવા જરૂરી પુરુષાર્થ, સત્સંગ, ત્યાગ, વૈરાગ્ય, નિરાભિમાનીપણું, અભય, ગુરુમુખતા, જાગૃતિ, અભ્યાસ વગેરેની વિગતથી અને ઊંડાણથી સજાવટ કરી. પાનબાઈને ચેતવણી આપતા કરુણામયમાં ભગવતી ગંગા સતીએ કહ્યું, સાધકના જીવનમાં આનુષિંગ સિદ્ધિઓ પ્રગટ થશે, પણ આવી સિદ્ધિઓમાં અટવાઈ જશો તો અસલ પ્રગતિ અટકી જશે. ઉત્સાહ પૂરતા કહ્યું કે જો આવી સિદ્ધિઓને તૃણ સમાન માની તેની અવગણના કરે અભ્યાસ જારી રાખશો તો જરૂર પ્રભુના ધામને પામશો. કોરી પાટી સાથે એકથી શરૂ કરનાર વિદ્યાર્થી પાનબાઈ ન હતા. જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી હતી, જેણે પરમાત્માની અનુભૂતિ કરી હતી, તેવી બે મહાન વિભૂતિઓ ભગત બાપુ કળશંગ અને મા ભગવતી ગંગા સતીના 30 વર્ષના નજીકના સહવાસ અને નિષ્કામ એકનિષ્ઠ સેવાના પ્રતાપે અધ્યાત્મક માર્ગ આગળ વધવા જરૂરી પાયાની સમજણ અને ભૂમિકા પાનબાઈએ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેથી જ જ્યારે કરુણામયમાં ભગવતી ગંગા સતી આ ભજનો દ્વારા અધ્યાત્મમાં ગૂઢ રહસ્યને ઉપદેશ આપવા માંડ્યો, ત્યારે પાનબાઈ તેનું હાર્દ ઝડપથી પકડી શક્યા હતા. જે સમજ્યા તે આત્મસાત કરવા તથા પાનબાઈએ સતત અભ્યાસ પ્રતિ ઉત્સાહિત કરવા તેણે કહ્યું, થોડીક ક્ષણોની અનુભૂતિ દર્શનથી તૃપ્ત ન થવું, પણ વધુને વધુ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે અભ્યાસ જારી રાખવો. આળસ કે પ્રમાદ શીવ્યા વગર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરેલ સતત અભ્યાસથી જે સમજાય છે તે આત્મસાત કરી પાનબાઈ સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચી ગયા. તેની ખાતરી કરી જેટલો પ્રેમથી માં પોતાના બાળકને ગોદમાં લે તેટલી વાત્સલ્યથી કરુણામયમાં ભગવતી ગંગા સતીએ પાનબાઈને ખોળામાં બેસાડી મસ્તક પર હાથ મૂકી ત્રિભુવનનાથ પરમાત્માના દર્શન કરાવ્યા. જેઓ પૂર્ણના માર્ગે ચાલે છે, જેને એની અનુભૂતિ થયેલ છે, તે જ આ પૂર્ણતા આપી શકે, પૂર્ણના રંગ તે ચડાવી શકે. પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવાના કાર્ય પૂરતું જેણે શરીર ટકાવી રાખ્યું હતું, તે કરુણામયમાં ભગવતી ગંગા સતી આ કાર્ય પૂર્ણ થતા દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. પૂર્ણ જ્ઞાન દ્વારા જેણે તમામ વાસનાઓને ક્ષીણ થઈ ગઈ છે, એવા મહાપુરુષ માટે શરીર રાખવું કે છોડવું તે તદ્દન સાધારણ ખેલ થઈ જાય છે, તેવું પ્રકૃતિમય બની જાય છે. કરુણામય ભગવતી ગંગા સતીએ પોતે વળતે દિવસે એટલે કે ફાગણ સુદ આઠમને ગુરુવારના પોતે દેહ ત્યાગ કરશે તે નિર્ણયની જાણ જીભાઈને તથા વજુભાને કરી. આ બધાય સમય દરમિયાન કરુણામયમાં ભગવતી ગંગા સતીના કાર્યમાં વિક્ષેપ ન પડે, આ સ્થાનમાં શાંતિ જળવાઈ રહે, કાર્યમાં ખલેલ પહોંચાડે એવી કોઈ પ્રવૃત્તિ ન થાય, તેની જીભાઈ તથા વજુભા કાળજી રાખતા. કરુણામયી માં ભગવતી ગંગા સતીના દેહ ત્યાગને કરવામાં નિર્ણયથી જીભાઈ, વજુભાઈ
કુટુંબીજનો અને ગ્રામજનોને આઘાત થયો. તેઓએ આ નિર્ણય બદલવા અને વધારે વખત રહેવાની વિનંતી કરી. ભગત બાપુએ જ્યારે સમાધિ લીધી ત્યારે જ તે પોતે સાથે જવા ઈચ્છતા હતા, પણ ભગત બાપુએ પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવાના કાર્ય માટે રોકાઈ જવા આદેશ આપેલો અને તે આદેશનું પાલન પૂરતા જ પોતે રોકાણા છે. તેને યાદ આપતા કરુણામયમાં ભગવતી ગંગા સતીએ દ્રઢતાપૂર્વક કહ્યું કે તે કાર્ય પૂર્ણ થયું, હવે ન રહેવાય. આ બંને પવિત્ર વિભૂતિના દર્શન કરવા તથા સત્સંગ કરવા જીભાઈ, વજુભા, કુટુંબીજનો અને ગ્રામજનો આવતા. તે દિવસે નિત્ય નિયમ પ્રમાણે કરુણામયી માં ભગવતી ગંગા સતી વહેલા પ્રભાતે ઉઠ્યા. નિત્યક્રમ ભગવત પૂજા, જપ, સાધના આટોપ્યા પછી પૂર્ણ સ્વસ્થતા સાથે પસંદ કરેલ સ્થાને આવ્યા. તેઓ શાંત અને પ્રસન્ન હતા. જીવન કાર્ય પૂર્ણ કર્યાનો સંતોષ મુખ પર વર્તાતો હતો. નેત્રોમાં પવિત્રતા નીતરતી હતી. સંત ભક્ત પાનબાઈ પાછળ આવી સ્વસ્થ શાંત ચિત્તે ઊભા હતા. જીભાઈ, વજુભા ઉપસ્થિત હતા. તે સૌને તેઓ તરફથી મળેલ આદરપૂર્વક સહકાર બદલ આભાર માની સૌને ભગત બાપુએ સિંધેલા કલ્યાણના માર્ગે જવા કરુણામયમાં ભગવતી ગંગા સતીએ સલાહ આપી. ઈશ્વર સૌને સહાય કરે એવી શુભાશીષ આપી. પૂર્ણતાએ પહોંચી ગયેલ પાનબાઈ પોતાને માર્ગે શોધી લેશે તેમ માની તેને કોઈ અલગ આદેશ આપ્યો નહીં. ઉપસ્થિત સર્વે એક પછી એક કરુણામયમાં ભગવતી ગંગા સતીને વંદન કરી આશીર્વાદ મેળવ્યા. સૌથી છેલ્લે સંત ભક્ત પાનબાઈએ માના પગમાં પડી નમસ્કાર કર્યા. માએ પાનબાઈને હાથ પકડી ઊભા કરી મસ્તક પર હાથ મૂકી પ્રભુ તમારી સદા સહાય કરે તેવા આશીર્વાદ આપ્યા. નિશ્ચિત મુહૂર્ત પ્રમાણે કરુણામયમાં ભગવતી ગંગા સતી ઊભા થઈને બે હાથ જોડી પ્રણામ કરી સૌના વિદાય માગી. પાથરેલ આસન પર પદ્માસન વાળે બેઠા. તે વખતની સ્થિતિનું તાદૃશ્ય વર્ણન સંત ભક્ત કવિત્રી પાનબાઈ તેના ભજનમાં કરે છે. એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલું ને વાળું પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધીને ચિત્ત જેનું પ્રસન્ન રે. આ પદ પણ બહુ સારું છે, પણ હું બોલી શકું એમ નથી. આ બનાવ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલ ભગત બાપુની વાડીમાં વિક્રમ સંવત 1950 ફાગણ સુદ આઠમની ગુરુવાર તારીખ 15મી માસ અને 1894 રોજ આ પ્રસંગ બનેલો. આસપાસના તમામ ગામોમાં ઉપસ્થિત ગોહિલ ક્ષત્રિય સમૂહ કરુણામયમાં ભગવતી ગંગા સતીના મૃતદેહને અગ્નિદાહ દીધો હતો. ભગત બાપુ કળશંગના સમાધિ સ્થાન પાસે જ કરુણામયમાં ભગવતી ગંગા સતીની ફૂલ સમાધિનું સ્થાન આવેલ છે. આ બંને સમાધિ સ્થાને ભગત બાપુ કળશંગના કુટુંબી ભત્રીજા શ્રી લઘુબા અમરસિંહ ગોહિલે પાકો ઓરડો બંધાવેલો તે તાજેતરના પુનઃનિર્માણ પામેલ છે. 30 વર્ષ સુધી જેના નિકટના સહવાસનું ભાગ્ય મળ્યું, જેના તરફથી પોતાને અખૂટ પ્રેમ મળ્યો, જેણે પોતાને એક વડારણ, એક સાકર કરતા વધારે તો એક આપજન તરીકે સાચવી અને સંભાળી, અને જેના પ્રતાપે પોતે પૂર્ણતા પ્રાપ્ત કરી તેવા કરુણામયમાં ભગવતી ગંગા સતીના જવાથી સંત ભક્ત પાનબાઈ એકલતા અનુભવી રહ્યા હતા. ઘડીભર અફસોસ પણ થયો, પરંતુ તરત જ સ્વસ્થતા ધારણ કરી લીધી અને પોતે જ ભજનમાં વર્ણવ્યું તેમ પાનબાઈ પ્રસન્નતા અનુભવી રહ્યા.
તેઓ 3 દિવસ રહ્યા. તે દરમિયાન 3 ભજનની રચના કરી. 4થે દિવસે એટલે કે ફાગણ સુદ 13 સોમવારે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. આ દિવસે વહેલી પ્રભાતે નિંદ્રા તજી પ્રાતકર્મ, સ્નાન, પૂજા, જપ, સાધના વગેરે પતાવી જે સ્થળે પોતે પ્રસન્ન કર્યું તે સ્થળે આવ્યા. કાળુભાર નદીને કાંઠે આવેલ ભગત બાપુની વાડીમાં આ પસંદ કરેલ સ્થળ ઉપર જળ સંડકાવ કરવામાં આવ્યો. તેના ઉપર આસન પાથર્યું. નિશ્ચિત ઘડી આવતા સંત ભક્ત પાનબાઈએ 2 હાથ જોડે પ્રણામ કરી ઉપસ્થિત ગામજનોને વિદાય લીધી અને આસન ઉપર પદ્માસન વાળી બેઠા. દીર્ઘ શ્વાસ લઈ શ્વાસ નિરોધ કરી ચિત્ત સંકોરી ઈશ્વર સ્મરણ કરતા અગાઉ જેમ ભગત બાપુ કળશંગ અને માં ગંગા સતીએ પૂરા શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે દેહ ત્યાગ કર્યો હતો, એવી જ રીતે સંત ભક્ત પાનબાઈએ હરિ સાથે તાર મેળવી લીધા. તેનું પાર્થિવ શરીર પડી ગયું. સંત ભક્ત કવિયત્રી પાનબાઈના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ બનાવ સમઢિયાળા ગામે વિક્રમ સંવત 1950 ફાગણ સુદ 13 સોમવાર તારીખ 19 માર્ચ 1894 ના રોજ બનેલ. સંત ભક્ત કવિત્રી શ્રી પાનબાઈના ફૂલ પર સમાધિ તો નથી, પરંતુ આ જગ્યાના નામમાં તેમના નામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમઢિયાળામાં કાળુભાર નદીને કાંઠે ભગત બાપુ કળશંગની વાડીમાં આવેલ આ જગ્યા સંત ભક્ત કવિત્રી કળશંગ, સંત ભક્ત કવિત્રી શ્રી ગંગા સતી અને સંત ભક્ત કવિયત્રી શ્રી પાનબાઈની જગ્યા તરીકે ઓળખાય છે. અથવા ટૂંકમાં ભગત કળશંગ, ગંગા સતી અને પાનબાઈની જગ્યા તરીકે આજે વિશ્વ વિખ્યાત થઈને પૂજાય છે. એમનું ત્યાં મંદિર છે. આ ભૂમિના દર્શન કરવા વાલા મિત્રો, તમે સૌરાષ્ટ્રમાં જ્યારે પણ આવો ત્યારે અહીંના દર્શન કરવા, આ સમાધિ સ્થાનને જોવા માટે, આ ગંગા સતીની ભક્તિ જોવા માટે, કળશંગ બાપુનો પ્રેમ ભક્તિ જોવા માટે આ સમઢિયાળા ગામમાં અવશ્ય તમે આવજો. વિશેષ તો કંઈ નહીં કહેતા, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હે માં ગંગા સતી, હે માં પાનબાઈ, અમને પણ તમારી જેવી ભક્તિ આપી અને તમારા દાસને પ્રભુના આશીષ બનાવજો. અસ્તુ.